चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः विद्यानां सान्निजाचार्याः प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કરો આરંભ. હા, પ્રણામ જેજે. કાલે એક શ્લોક બાકી રહ્યો હતો, કરી રહી છું જેજે. ભાગવતજી સ્કંદાર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. અત્યારે આપણે ત્રીજો સ્કંદ સર્ગ લીલા જોઈ રહ્યા છીએ. એમાં 33 અધ્યાય છે. એમાં અત્યારે 13મો અધ્યાય યજ્ઞાત્મક વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ આપણે જોઈ રહ્યા છીએ. તેમાં અત્યાર સુધી 1 થી 33 શ્લોક જોઈ ગયા. તો એનો વિષય જોઈએ તો પ્રથમ શ્લોકમાં વિદુરજી મનુરાજાના કાર્ય, ચરિત્ર અને શ્રવણ કરવા સંબંધી પ્રશ્ન મૈત્રેયજીને પૂછે છે. શ્લોક 5માં ભગવાનની કથામાં વિદુરજીને પ્રેરાતા જોઈને મૈત્રેયજી આનંદથી સંતોષ પામે છે. શ્લોક 6માં બ્રહ્માની પ્રાર્થનાથી મનુ સૃષ્ટિ કરશે. 7-8માં મનુની વિજ્ઞપ્તિ. શ્લોક 9 ને 10માં બ્રહ્માજીએ મનુને તેમની યોગ્યતા કહી છે. 11 થી 13માં મનુને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી છે. શ્લોક 14 થી 16માં મનુએ બ્રહ્માને પૃથ્વીની સ્થિતિ કહી છે. શ્લોક 17માં રસાતલમાં ડૂબેલી ભૂમિને બહાર કાઢવાનું બ્રહ્મા વિચારી રહ્યા છે. શ્લોક 18માં બ્રહ્માજીએ આ કાર્ય માટે ભગવાનને એટલે આ કાર્યની પૂર્તિ માટે ભગવાન ઉપર જ ભાર મૂકી રહ્યા છે. શ્લોક 19માં વરાહનો બાલકનું બ્રહ્માજીની નાસિકાના છિદ્રમાંથી ઉત્પન્ન થવું. શ્લોક 20માં વરાહનું બાલકનું હાથી જેટલું કદ થયું તેનું વર્ણન. શ્લોક 21 ને 22માં આ વરાહના રૂપથી એમના સ્વરૂપ એટલે એના સ્વરૂપ મૂળ સ્વરૂપ માટેના તર્ક વિતર્ક. પછી શ્લોક 23માં યજ્ઞાત્મક સ્વરૂપ હોવાની તેમની એટલે કે આ જે સ્વરૂપ પ્રકટ થયું છે એ યજ્ઞાત્મક સ્વરૂપ હોવાની બ્રહ્માજીને દ્રઢતા થાય છે. પછી શ્લોક 24માં આ પ્રમાણે એ એવું વિચારતા હતા ત્યારે જ ભગવાનનું ત્યાં ભગવાનનું યજ્ઞ પુરુષ રૂપે ત્યાં ગર્જના કરે છે એનું વર્ણન. શ્લોક 25માં હરિની આ ગર્જનાથી દ્વિજોમાં આનંદની ઉત્પત્તિ થાય છે એનું વર્ણન. શ્લોક 26 થી 28માં દ્વિજો દ્વારા ભગવાનની સ્તુતિનું વર્ણન છે. શ્લોક 29માં ભગવાનનો આ જલમાં પ્રવેશ થઈ રહ્યો છે. શ્લોક 30માં સમુદ્રના ઊંચા મોજારૂપ હાથથી એ પોતાનું રક્ષણ કરવા માટે ભગવાનને વિનંતી કરે છે. અને શ્લોક 31માં ભૂમિ ઉદ્ધાર માટેની પ્રવૃત્તિ કરી રહ્યા છે ભગવાન, એ જ એનું વર્ણન. શ્લોક 32 ને 33માં હિરણ્યાક્ષનો વધ અને ભૂમિનો ઉદ્ધાર એનું આપણે કાલે વર્ણન જોયું. હવે શ્લોક 34 એ પ્રમાણે 3 પ્રકારના દૈત્યોનો નાશ કર્યાનું કહીને નીચેના શ્લોકમાં ભૂમિના ઉદ્ધારનો ઉપસંહાર કરે છે. તમાલ નીલામ સિતદંત કોટયા ક્ષમામુત ક્ષિપંતમ ગજ લીલયાંગ પ્રાજ્ઞાય બધા જલ યો અનુવાકે વિરંચી મુખ્યા ઉપતસ્થુરીશમ. હે વાલા, શ્વેત દાંતની ટોચ ઉપર તમાલ જેવી શ્યામ પૃથ્વીને
હાથીના જેવી લીલાથી ઊંચે ધારણ કરનારને ઓળખીને બ્રહ્મા જેવોમાં મુખ્ય હતા તેઓએ 2 હાથ જોડી અનુવાકોથી તે ઈશ્વરની સ્તુતિ કરી. ઈશ્વરની સ્તુતિ કરી એવો વાક્યનો સંબંધ છે. તેઓએ પોતે જ ઈશ્વરપણું પ્રત્યક્ષ જોયું. આ યજ્ઞ પુરુષ છે એમ ઓળખીને 2 હાથ જોડી સ્તુતિ કરી. એટલે યજ્ઞના આરંભમાં નમસ્કાર માટે 2 હાથ જોડ્યા. કારણ કે ભુવનમસી એટલે કે આપ ભુવન છો એ મંત્રમાં તેમ કરવાનું કહેલું છે. વળી યજ્ઞના આરંભમાં સવારનો અનુવાક બોલવામાં આવે છે. ચાલુ પ્રસંગમાં કાલ નિયમન કરનાર ન હોવાથી અનુવાકોથી એમ જ કહેલું છે. એમાં સવારનો અનુવાકમાં પહેલી ફૂટનોટ છે કે અનુવાક એટલે વેદના અમુક મંત્ર. એટલે કે અહીંયા બ્રહ્માજી વગેરે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. તો એ આ સ્તુતિ ક્યારે કરે છે કે હવે એમને કેવા હિરણ્યાક્ષ મારીને ભગવાન જ્યારે ભૂમિને લઈને ઊભા છે તો હવે એમને હવે આ સાક્ષાત અહીંયા એમને ઈશ્વરપણું એમનામાં દેખાઈ આવે છે અને આ જ યજ્ઞ પુરુષ છે એમ એમને ઓળખીને હવે એમનામાં એમને 2 હાથ જોડીને હવે અહીંયા સ્તુતિ કરી રહ્યા છે. તો કે 2 હાથ જોડી અને આપ ભુવન છો એમ જે યજ્ઞના આરંભમાં જે મંત્ર બોલાય છે એમાં અહીંયા એ મંત્ર અહીંયા કઈ કરી રહ્યા છે એમ. તો એ વેદના મંત્રો છે અને ચાલુ પ્રસંગમાં કાલ નિયમન કરનાર ન હોવાથી અનુવાકોથી એટલે કે અહીંયા ભગવાનની સાક્ષાત ઉપસ્થિતિ છે તો અહીંયા કાલનું કોઈ નિયમનની જરૂર નથી. તો અહીંયા વેદના મંત્રોથી એટલે આપણે બધું કાર્ય જે હોય એ યજ્ઞનું તો એમાં કાલનું નિયમન કાલ નિયામક હોય છે પણ અહીંયા તો સાક્ષાત જ ભગવાન બિરાજી રહ્યા છે. તો અહીંયા મને જે એવું સમજાય છે. અહીંયા કે બીજું કઈ વિશેષ હોય તો આપ જણાવજો જે. તો અહીંયા વેદના મંત્રોથી અહીંયા એમની સ્તુતિ કરે છે. બધાથી કરવામાં આવતા જુદા જુદા યજ્ઞોને લીધે અનુવાકો ઘણા હોવાથી બહુવચન યોજેલું છે. એટલે બધા દ્વારા કરવામાં આવતા અલગ અલગ પ્રકારના યજ્ઞોથી વેદના મંત્રો પણ ઘણા બધા હોવાથી અહીંયા અનુવાકો એમ કરીને અહીંયા બહુવચન યોજેલું છે. વરાહ યજ્ઞનું આધિદૈવિક સ્વરૂપ હોવાથી બ્રહ્મા જેવોમાં મુખ્ય હતા તેઓએ સ્તુતિ કરી એમ કહેલું છે. એટલે કે ભગવાનનું આધિદૈવિક સ્વરૂપ જે વરાહ જે છે એ યજ્ઞનું આધિદૈવિક સ્વરૂપ છે અને એના લીધે બ્રહ્માજી પણ જે દેવોમાં મુખ્ય હતા એમને જ અહીંયા સ્તુતિ કરી એમ અહીંયા કહે છે. તમાલ જેવી શ્યામ સમા પૃથ્વીને વેત દાંતની ટોચ ઉપર ધારણ કરનાર વિશેષણથી તે વરાહ યજ્ઞ સ્વરૂપ અને ઈશ્વર હોવાનું સિદ્ધ કરે છે. એટલે અહીંયા હવે તમાલ જેવી શ્યામ સમાથી ભગવાનની અહીંયા એ વિશેષણથી ભગવાન જ છે એમ અહીંયા એ કહી રહ્યા છે કે કેવા છે આ ભગવાન. તો કે જેમને દાંતની ટોચ ઉપર આ પૃથ્વીને ધારણ કરી છે. શ્યામ પૃથ્વીને એમને ધારણ કરી છે. તો હવે એમનું આ કાર્યથી તે વરાહ એટલે કે એ યજ્ઞ સ્વરૂપ અને એ ઈશ્વર જ છે એમ અહીંયા એમને કહી રહ્યા છે ભગવાનને. તમાલોને લીધે શ્યામ અથવા તમાલ જેવી શ્યામ પૃથ્વી છે. હવે આ પૃથ્વીને બતાવી રહ્યા છે કે હવે એનું વર્ણન કરી રહ્યા છે કે એ કેવી છે એમ. તો કે તમાલ જેવી એટલે કે એ શ્યામ જેવી પૃથ્વી છે. તમાલો તમહ એટલે કે અંધકાર જેવા શ્યામ વૃક્ષો છે. અજ્ઞાન અને ભય સૃષ્ટિ ઉત્પત્તિ થવામાં કારણરૂપ છે. તમહ એટલે કે અંધકાર અજ્ઞાન રૂપ છે. વૃક્ષ રૂપ વન ભય થવાનું કારણ છે. શ્યામ રંગ પણ શૃંગારની પેઠે રસ ઉત્પન્ન કરનારો ગુણ છે. ત્રણેયનો સંબંધ થાય ત્યારે સંસાર રસાલ થાય છે. એટલે અહીંયા હવે અહીંયા
પૃથ્વી જે છે એ કેવી છે, તો એને કહી રહ્યા છે કે શ્યામ પૃથ્વી છે એમ. એટલે કે શ્યામ એટલે કે અંધકાર, એને અહીંયા અંધકારથી એની ઉપમા આપી છે કે જેમ શ્યામ વૃક્ષો હોય એટલે જેમ પાંદડા ખરી જાય પછી જે ઝાડના જે પડછાયા રૂપ જે હોય તો એ કેવું એ પડછાયો શ્યામ જેવું હોય, અને એમાં એટલે એનું વર્ણન કહે છે કે કેવી છે, બીજું કે અજ્ઞાન અને ભય વાળી છે એમ. એટલે એને રાક્ષસ જે હિરણ્યાક્ષ છે એ નીચે લઈ ગયો તો એનાથી એનું જે સ્વરૂપ જે છે એ કેવું છે કે અજ્ઞાન ને ભયરૂપ છે એમ. અને એ આ ભય કેવો હોય છે તો કે વૃક્ષ જે વન જે હોય એ જે વૃક્ષોથી ઘેરાયેલું હોય તો એ કેવું ભય વાળું દેખાય એમ. તો એવી જ રીતે અહીંયા બહુ વિશેષ આમાં તો મને નથી સમજાતું, પણ એટલું મને સમજાય છે કે અહીંયા રાક્ષસ એને લઈ ગયો છે ને એ એમનું જે સ્વરૂપ જે છે અત્યારે પૃથ્વીનું તો એ શ્યામ રંગ એટલે કે અંધકાર વાળું છે, એ ભય વાળું છે અને અજ્ઞાન વાળું છે. તો એ ત્રણેય ગુણ ભળી અને એમનું જે સ્વરૂપ અત્યારે થઈ રહ્યું છે તો એટલે અહીંયા કીધું ને કે ત્રણેયનો સંબંધ થાય. એમાં બીજી ફૂટનોટમાં છે અજ્ઞાન, ભય અને શૃંગાર. તો આ ત્રણેય જે એમનામાં દેખાઈ રહ્યા છે એનાથી એ અત્યારે રસાલ સ્વરૂપ થાય છે એમ. પણ અહીંયા સંસાર રસાલ થાય છે એ નથી સમજાતું છે. મને અહીંયા ભૂમિ રસાલ થાય છે એવું સમજાય છે, તો એ પણ એક સમજાવવા વિનંતી. સર્ગ રસાલ થાય છે એવું. સર્ગ, અચ્છા. વરાહમાં સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શક્તિ હોવાનું જણાવવા તેમનામાં ક્ષમા ગુણ સાથેના સંબંધને લીધે ક્ષમા પૃથ્વીને એટલે કે એનું પૃથ્વીને ક્ષમામ એમ કહેલું છે એમ. એટલે કે વરાહમાં જે સૃષ્ટિ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે તો એ એમના ક્ષમા ગુણના સંબંધથી પૃથ્વીને પણ એક એવું નામ ક્ષમામથી એવું કહી રહ્યા છે એમ. આ જીવવાળી નથી એમ જણાવવા દાંતની ટોચ સાથે સંબંધ જણાવેલ છે. એટલે કે એનામાં જીવ નથી એવું બતાવવા માટે એને જે દાંતની ટોચ સાથે જે લીધેલું છે તો એનામાં જીવપણું નથી એમ અહીંયા કહી રહ્યા છે. એટલે આમ જળ છે. તેનો દેહ વિખાઈ ગયેલો નથી એમ જણાવવા દાંતને શ્વેત કહેલ છે. અને આવી રીતે ભગવાન એને લઈ આવ્યા છે તો પણ એટલે એનું સ્વરૂપ જે છે એવું ને એવું છે એમ. એનામાં કઈ ફરક નથી. એટલે એનાથી કઈ ભગવાને આટલું યુદ્ધ કર્યું છે અને એને પણ બળજબરીથી ઉપર લઈ આવ્યા હશે તો એ બધું જે થયું છે તેમાં એનો દેહ જે છે વિખાઈ ગયેલો એમ કરીને દાંતને શ્વેત કહેલ છે. એટલે કે એ ભગવાન તો એવા ને એવા જ છે એમ. પૃથ્વી પોતાને વરાહને એટલે કે પ્રિય છે એમ જણાવવા દાઢને પણ દાંત કહેલ છે. આ એક જે મને નથી સમજાતું. જે કે છે કે કોટી ટોચ શબ્દથી ભગવાનનું મહાત્મ્ય જણાવેલું છે. એટલે કે બધાએ સત્તાવાળાના ઓનો ભૂમિ ઉપર ઘણો સ્નેહ છે એમ જણાવવા સંખ્યાના અર્થવાળો કોટી શબ્દ યોજેલો છે. એટલે કે અહીંયા ભગવાનનું મહાત્મ્ય જણાવવા માટે અહીંયા કોટી શબ્દથી એમની ઉપમા આપી રહ્યા છે કે બધાએ જે કોઈ ઈશ છે એ બધાનો જ ભગવાન પૃથ્વી ઉપર અને ભગવાન ઉપર એટલે ઘણો જ પ્રેમ છે બધાને જ. ઉત્ક્ષેપણમ એટલે ઊંચે ધારણ કરવું. આથી એમ જણાવેલું છે કે ભૂમિ પોતાની ઈચ્છાથી આવેલી નથી. એટલે કે અહીંયા એમ જણાવ્યું છે કે ઉત્ક્ષેપણમ એટલે ઊંચકીને. તો ભગવાન ભૂમિ જે છે એ પોતાની ઈચ્છાથી નથી આવેલી પણ ભગવાને એને ઊંચે ધારણ કરીને લાવેલા છે, એવી રીતે આવેલા છે. દાંતની ટોચથી ભૂમિનો સ્પર્શ કરેલ હોવાથી વેદીની પેઠે તે
સ્થયથી ઉપર આણેલી જાણવી. એટલે એમાં ત્રીજી ફૂટનોટ છે. સ્થય એટલે યજ્ઞમાં ઉપયોગમાં લેવાતું તલવારના જેવા આકારવાળું સાધન. એટલે કે અહીંયા ભૂમિ પોતાની જાતે નથી આવેલી, ભગવાન જ એને લાવેલા છે. તો કેવી રીતે લાવેલા છે કે વેદીની પેટ છે એમ. એટલે કે એ યજ્ઞના ઉપયોગમાં જેવું તલવારના આકારવાળું જે સાધન છે એની જેમ ભગવાને ભૂમિનો સ્પર્શ કરી અને એને લાવેલા છે. તો આનાથી શું કર્યા છે કે વરાહનું ઐશ્વર્ય સ્પષ્ટ જ છે. એટલે આનાથી ભગવાનનું ઐશ્વર્ય દેખાઈ રહ્યું છે. હાથીના જેવી લીલાથી એ શબ્દથી પણ ઐશ્વર્ય, યજ્ઞપણું અને પહેલા કહેલ ભક્ત ઉપર કૃપાવાળા હોવાપણાનો સમાવેશ કરેલો છે. અહીંયાથી પણ ભગવાનનું ઐશ્વર્ય સ્પષ્ટ દેખાય છે. અને હાથીના જેવી લીલા કરી અને ભગવાને પૃથ્વીને લાવ્યા છે. તો એનાથી પણ ભગવાનનું ઐશ્વર્ય દેખાઈ રહ્યું છે, એમનું યજ્ઞ રૂપ પણ દેખાઈ રહેલું છે. અને એને આગળ પણ પહેલા કહેલા બીજા ભક્તો ઉપર જે કૃપા કરી છે તો એ ભગવાનનું અહીંયા પણ એ બધું ઐશ્વર્ય આ બધાથી પણ દેખાઈ જ રહ્યું છે. હે વાલા, એ કોમલ સંબોધન વિદુરને જ્ઞાન થાય તે માટે કરેલું છે. એટલે અહીંયા મૈત્રેયજી વિદુરજીને જે કહી રહ્યા છે કે હે વાલા એ સંબોધન કરી રહ્યા છે, તો એ અહીંયા એને ભગવાનનું આ પ્રકારનું યજ્ઞાત્મક સ્વરૂપનું જ્ઞાન થાય તો એ રીતે અહીંયા જણાવવા માટે કહ્યું છે. જે અહીંયા આ શ્લોક પૂરો થયો છે. પણ આમાં એક બે વસ્તુ જે સમજાતી નથી જે છે અહીંયા અજ્ઞાન એટલે અહીંયા જેમ વૃક્ષ સાથે જે લીધું છે કે એ એક તો સમજાતું નથી કે વૃક્ષરૂપ વન ભય થવાનું કારણ છે. એટલે પૃથ્વીનું વર્ણન તો અંધકાર જેવું એટલે શ્યામ જેવી છે એમ, પણ એને અહીંયા વૃક્ષરૂપ વન થી કેવી રીતે લીધું છે એ નથી ખ્યાલ આવતો છે. તમાલ, નીલમ આ જે શબ્દ છે એની આ વિવેચના છે. તો તમ શબ્દમાં એક તો અજ્ઞાન અને બીજું ભય, આ બંને તમસ શબ્દના અર્થ છે. તમાલ નીલમ એટલે એક વૃક્ષ હોય તો એનું તમસ, અને એનું યદિ વન હોય તો વનમ વૃક્ષ રૂપમ ભય હેતુ. તમાલ વૃક્ષ છે એનો રંગ બહુ જ ગહેરો નીલ રંગ હોય છે. તો એવો વૃક્ષ સમૂહ જો હોય અને આપણે એમાં અટવાઈ જઈએ તો રસ્તો પણ ન સૂઝે, એટલે અજ્ઞાન પણ થઈ જાય અને ભય પણ થાય. અને તમાલ, એ જે આલ જે જોડાય છે તમસની સાથે એ અહીંયા વનવાચી છે. બીજું કઈ હોય? હા જી. અને જેમ કહ્યું ને કે એ વરાને પ્રિય છે, પૃથ્વી પોતાને એટલે કે વરાને પ્રિય છે એમ જણાવવા દાઢને પણ દાંત કહેલ છે. એ એક નથી સમજાતું છે. એટલે એટલું તો સ્ફુટ મને પણ થઈ નથી રહ્યું. દાંત તો જે બે જબડાની અંદર વચ્ચે હોય તે જેનાથી ચાવવામાં આવે, અને વરાહને જે દાંત નીકળેલા હોય છે બહાર એને અહીંયા દાઢ સમજવાની, જેમ હાથીના દાંત દેખાડવાના જુદા, ચાવવાના જુદા એમ. તો સિતદંત કોટ્યા એમાં જે શ્વેત દંતકોટી એ શબ્દનો જે પ્રયોગ કર્યો છે
तो दंष्ट्रा अपि स्वस्य प्रियत्व ज्ञापनाय तंतत्वेन उक्ता। तो भूमिનો ઉદ્ધાર તો બહાર જે વરાહના દાંત નીકળેલા હોય જેને દંષ્ટ્ર કહે છે એના દ્વારા થયેલો છે. મોઢામાં જેવી રીતે બિલાડી જાતના પશુઓ પોતાના બચ્ચાને મોઢામાં દબાવી લે એવી રીતે એમને ઉપાડે કરે એવી રીતે પૃથ્વીનો ઉદ્ધાર નથી કરેલો. તો એ વાતમાં કંઈક આ સંકેત આપેલો છે કે દંશ્રાપી સ્વસ્ય પ્રિયત્વ જ્ઞાપનાય દંતત્વેન ઉક્તા. એટલે એવું લાગે છે કે મોઢાની અંદરના દાંતથી પકડીને એટલી વિરાટ પૃથ્વીને યદી ભૂમિમાં જલમાંથી બહાર લેવામાં આવે તો એ પૃથ્વીને પણ હાનિ થાય. એટલે એ હાનિ ન થાય તે માટે સાવધાનીથી દાંતના ઉપર કેવલ મૂકી અને એનો ઉદ્ધાર કરેલો છે. એ પ્રિયત્વ છે તેથી ભગવાને આટલી સાવધાનીથી ઉદ્ધાર કર્યો એવું તાત્પર્ય લાગે છે. એવું સમજાય બરાબર. અને જે આગળના પેજ ઉપર કહ્યું ને કે અહીંયા ચાલુ પ્રસંગમાં કાલ નિયમન કરનાર ન હોવાથી એટલે જે અહીંયા એમ જ સમજવાનું કે અહીંયા ભગવાનની ઉપસ્થિતિ છે એટલે અહીંયા કાલનું અહીંયા કોઈ એવું જરૂરિયાત નથી એમ. એટલે અહીંયા તો આપણે કઈ પણ બોલીએ ના તો કઈ કાલના નિયમનથી ને એમને તો કઈ બોલાતું નથી. વૈદિક જે કઈ છે એમ જ સમજાય ને જે. હા, એટલે ઉપર જે કહ્યું ને કે આ બધા અનુવાક છે એ જે તે સમયમાં બોલવાના હોય છે. એટલે યજ્ઞારંભે ચ પ્રાતઃ સર્વૈઃ ક્રિયમાણાનામ અનુવાકાનામ. યજ્ઞના આરંભમાં સવારે જે બોલવામાં આવે છે તે અનુવાક કહેવાય છે. જેમાં આપણે ત્યાં જ્યેષ્ઠાભિષેકમાં સુવર્ણ ઘરમાં અનુવાક એ અનુવાક છે. તો એ સૂર્યોદય પણ થાય તે પૂર્વ ઠાકોરજીના સ્નાન થાય તે વખતે એ બોલાય છે. પણ અત્યારે કાલ નિયામક નથી એનો તાત્પર્ય છે જેમાં આપણે ત્યાં મનાવત સોઈ દિન આયો એમાં દિવસ જોઈને ને ઉત્સવ નથી મનાવાતો પરંતુ પ્રભુ જ્યારે પ્રગટ્યા તે ઉત્સવ. તો એ અર્થમાં અહીંયા કાલ નિયામક નથી પરંતુ ભગવત પ્રાકટ્ય છે એટલે એ જ ઉત્સવ છે. અને બીજું એ છે કે ભગવાન સ્વયં છે તો કાલની નિયામકતા નથી રહેતી એ વાત પણ સમજી શકાય. હાજર પ્રણામ છે. મારા શ્લોક અહીંયા પૂરા થયા છે. હવે મને અહીંયા પ્રશ્ન નથી છે. આ એક જે અત્યારે હમણાં આપણે દંષ્ટ્રનું સમજાવ્યું ને એને દાંત કહ્યું એના પછી જ ની લીટી આવે છે કે બધા સત્તાવાળાઓને ભૂમિ ઉપર ઘણો સ્નેહ છે એમ જણાવવા. બધાય સત્તાવાળાઓને એટલે ભૂમિ ઉપર રહેનારા એવી રીતે લેવાનું છે. એટલે આ દંતકોટીનો વ્યાખ્યાન છે. તો એમાં એમ કહ્યું ને કે આ ઈશ્વરી સૂચક છે. તો કોટિપદેન ભગવતઃ મહાત્મ્યમ અને સર્વેષામેવ ઈશાનામ ભૂમૌ સ્નેહાતિશય ખ્યાપનાય. સત્તાવાળાનો મતલબ જેટલા પણ ઐશ્વર્યશાળી છે તે બધા. એટલે આ બધા જે ઉપરના લોકમાં હતા એ જ બ્રહ્મા સાથે હતા તે જ એવી રીતે જ કહેવાતું નથી. કારણ કે આમાં પણ કહી રહ્યા છે કે બ્રહ્મા જીવોમાં મુખ્ય હતા તેઓએ બે હાથ જોડી એટલે એ બહુવચન વાપરે છે એટલે ઘણા બધા બોલ્યા છે એક સાથે ભગવાનની સ્તુતિ કરતા અનુવાક. તો પછી એ ઘણા બધા એટલે ઉપરના લોકમાં હતા તે એવી રીતે લેવાનું છે. ઘણા બધા નહીં, દંતકોટ્યા એનું આ વ્યાખ્યાન છે. આ તો ઉત્તરાર્થ થયો કે પ્રાજ્ઞાએ બદ્ધાંજલયોનું વાકૈ
વિરિંચી મુખ્યા ઉપતસ્થુ રીશમ. એટલે બ્રહ્મા જેવા મુખ્ય હતા તેવાઓએ હાથ જોડીને અનુવાદથી ઈશ્વરની સ્તુતિ કરી. એ તો ઉત્તરાર્ધ છે, એની વાત નથી થઈ રહી. તો આ સત્તાવાળાઓ પછી કયા લેવાના? આ તો સિતદંત કોટ્યા એનું વ્યાખ્યાન ચાલી રહ્યું છે. સત્તાવાળાઓ એટલે પછી શું લેવાનું? તો પછી કોણ એમાં લેવાનું? એમ અહીંયા કહ્યું ને, અસ્યાહ સજીવત્વ નિરાકરણાર્થમ દંત કોટિ સંબંધ અને દેહાવિશીર્ણત્વાય સિતત્વમ દંષ્ટ્રાપી સ્વસ્ય પ્રિયત્વ જ્ઞાપનાય દંતત્વેન ઉક્તા કોટિપદેન ભગવતો મહાત્મ્ય. હવે સર્વેષામ એવ ઈશાનામ ભૂમૌ સ્નેહાતિશય ખ્યાપનાય સંખ્યાવાચક પદપ્રયોગ. એટલે ભગવાન બધાના ઈશ છે ને. સર્વેશામ ઈશાનામ, જે બધાના ઈશ છે તેવા જે ભગવાન, એ આપણે શું અર્થ કર્યો છે? બધાએ સત્તાવાળાઓને એવો અર્થ. જો મેં ઘણો સ્નેહ છે એમ જણાવવા સંખ્યાના અર્થવાળો કોટી શબ્દ યોજેલો છે. ઘણા બધા એવું થયું ને એનો અર્થ એવું પૂછી રહી છે, સમજાતું જ નથી. શ્લોકાર્થમાં પણ જે કહ્યું, બ્રહ્મા જેઓમાં મુખ્ય હતા તેઓએ બે હાથ જોડી અનુવાકો એવું બહુવચન વાપર્યું છે, તો એવું કે છે કે તે ઈશ્વરની સ્તુતિ કરી. તો એ બહુવચનમાં કોણ છે? બ્રહ્મા મુખ્ય છે, એ બીજા આ એ વિષયની વ્યાખ્યાન નથી થઈ રહ્યું. તમાલ નીલમ ક્ષ્મામ સિતદંત કોટ્યા ઉત્ક્ષિપંતમ, આ જે અંશ છે ને એની જ વ્યાખ્યા ચાલી રહી છે. અને એમાં કોટિપદ છે, સિતદંત કોટ્યામાં કોટિપદ છે, એને લઈને અહીંયા દંતકોટી એમ કેમ કહ્યું? એમાં દાંતની સાથે સંખ્યાવાચી પદનો પ્રયોગ શા માટે કરવામાં આવ્યો છે? એનું આ વ્યાખ્યાન છે. તો કોટિપદેના ભગવતો મહાત્મ્યમ. તો શ્વેત દાંતની ટોચ ઉપર એટલે કોટી શબ્દથી પૃથ્વીને ઉપર લીધી, એટલે એને કોટી એ શબ્દથી સંખ્યાના અર્થવાળો કર્યો. હા, એટલે સર્વેશામ કોટિપદેન ભગવતો મહાત્મ્યમ. એટલે આટલી મોટી પૃથ્વી છે એને ભગવાને દાંતના ટેરવાથી, એમ સમજો, કોટીથી અહીંયા ટેરવો સમજો. તો એનું ટોચ કે હા ટેરવો, એનાથી પૃથ્વીને નું ઉત્ક્ષેપણ કર્યું. તો જેટલી પણ કોટી છે ભગવાનની દંત પંક્તિઓ, એના ઉપર એની જે ટોચ સમજો, તો એ પરાકાષ્ઠા સમજો એને. તો પૃથ્વીને એના પણ ઉપર સ્થાપિત કરી. તો સર્વેશામ એવ ઈશાનામ બહુ સ્નેહાતિશય ખ્યાપનાય. એટલા માટે કે જેટલા પણ ઈશો છે, આમાં શું છે? જેટલા પણ સત્તાવાળાઓ છે એ બધાનો ભૂમિના ઉપર આટલો સ્નેહ છે, એ જણાવવા માટે ભૂમિને એ બધાના પર સ્થાપિત કરી. એ સમજી શકાય એવો વિષય છે ને કે ભૂમિ વિના કંઈ થઈ શકે એમ છે જ નહીં. તો બધા એમ ઈચ્છી રહ્યા છે કે ભૂમિનો ઉદ્ધાર થાય, ભૂમિનો ઉદ્ધાર થાય. હવે આ એક ઉપર છે ને કે વૃક્ષરૂપ વન ભય થવાનું કારણ છે. શ્યામ રંગ પણ શ્રૃંગારની પેટે રસ ઉત્પન્ન કરનારો ગુણ છે. ત્રણનો સંબંધ થાય ત્યારે સર્ગ આપે કરાવ્યો.
સર્ગ રસાલ થાય છે. આ મને નથી સમજાતું. ત્રણેયનો સંબંધ અને શૃંગારની પેટે, તો એ શૃંગારી કેવી રીતે બતાવી રહ્યા છે? શ્યામ રંગ પણ શૃંગારની પેટે રસ ઉત્પન્ન કરનારો ગુણ છે અને આ ત્રણેયનો સંબંધ સર્ગ રસાલ થાય છે. એટલે આ કેમ કે નીલા જે છે એ ભગવાનની પત્ની પણ છે, ભયભીત પણ છે, અને અત્યારે અસુરના કેદમાં હતી. તો એને કારણે એક જાતનો મૂઢતા તમોગુણને કારણે એ પણ આવેલી છે. અને હવે પછી ભગવાનનો એને સુખ સ્પર્શ અને ઉદ્ધાર પણ પ્રભુ કરી રહ્યા છે. તો એના સાથે આ શૃંગાર રસ જોડ્યું હોય એવી સંભાવના લાગે છે, કેમ કે આગળ હવે એનાથી સર્ગ કહેવું છે. તો સર્ગોત્પાદન સામર્થ્ય ખ્યાપનાય ક્ષમા ધર્મ યોગાત ક્ષમા ઇતિ ઉચ્યતે. હા જી પ્રણામ. આવ્યો છે ને આગળ જ કે આ જીવ વાળી નથી એમ જણાવવા દાંતની ટોચ સાથે સંબંધ જણાવેલો. તો જીવ વાળી એટલે નીતાબેને એ કીધું કે એનામાં જીવ નથી, એનાથી દાંતની ટોચ સાથેનો સંબંધ એ નથી સમજાતું જજે. અને દેહ વિખાઈ ગયેલો નથી એ પણ જોડે આવે છે એમ જણાવવા દાંતને શ્વેત કહેલો છે. હા, એ તો જે આપે એનાથી દેહ વિખાઈ ગયેલો નથી એટલે બરાબર જેમ હતી તેવી ને તેવી રહી છે એવું સમજવાનું ને, જે એનો દેહ વિખાય નથી. વજનવાળી વસ્તુને ધારવાળી તીક્ષ્ણ વસ્તુથી જો ઉપાડવામાં આવે તો એ વસ્તુની અંદર ઘાવ થાય અને જે કંઈ પણ રક્ત વગેરે બહાર આવે ને, તો પછી એ દાંત જે સ્થિત દંતકોટ્યા કહેલું છે એ પછી સ્થિત દંતકોટી ન દેખાય. પણ અહીંયા સ્થિત દેખાડ્યું છે એનો મતલબ એ કે જે દાંતની ટેરવાથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે એ દાંતે પૃથ્વીને કોઈ ઈજા નથી પહોંચાડી. જી જી, એ થયું. પણ જીભ વાળી નથી એમ જરા દાંતની ટોચ સાથે સંબંધ છે. તો જીભ વાળી નથી એટલે દાંતની ટોચ સાથે સંબંધ એ નથી સમજાતું. આ બધું સરસ સમજાય છે. પ્રણામ. એટલે એવું લાગે છે કે જે જાતનો ઉદ્ધાર કર્યો છે તે અવસ્થામાં, હવે આગળ મને અનુસંધાન નથી કે પૃથ્વીનો કોઈ એમાં ફરીથી જીવ પૂરશે કે શું કરશે. એ કંઈ આવવાનું હોય તો આવે, અન્યથા એવું સમજી શકાય કે જે નિશ્ચેષ્ટ કે નિષ્પ્રાણ હોય એનો ઉદ્ધાર આ રીતે કર્યો હોય. જો એવું ન હોત તો કોઈ બીજી રીતે ઉદ્ધાર કર્યો હોત. હાજી થયું. પ્રણામ. હાજી દંડવત પ્રણામ. આમાં છેલ્લેથી ને બીજી લીટી છે ને એમાં કીધું ને કે હાથીના જેવી લીલાથી એ શબ્દથી પણ ઐશ્વર્ય યજ્ઞપણું અને પેલા કહેલ ભક્ત ઉપર કૃપાવાળા હોવાનો સમાવેશ કહેલો છે. તો આ પેલા કહેલ ભક્ત ઉપર એટલે ભૂમિએ પ્રાર્થના કરવા ગઈ હતી ને ઉદ્ધાર કરવાનું કીધું હતું, એ જોડાશે કે કઈ અલગ છે? એ તો કાલે કર્યું ને આપણે ગજેન્દ્રનો પ્રસંગથી વાત. જી જય દંડવત પ્રણામ. જય હા, દંડવત પ્રણામ. જે આ ત્રણનો સંબંધ એટલે ગયા વખતે આપણે સમજાયું હતું ને એ મેં લખેલું છે એ બરાબર છે. આજે તમે સમજાવ્યું એ જ. તમાલ વૃક્ષ નીલ વૃક્ષો વ્રજમાં હોય છે અને શૃંગારનો રસ નીલો છે. તે શામ લાગવાથી અજ્ઞાનીથી ભય ઉત્પન્ન થાય છે એવું મેં લખેલું છે એ બરાબર છે જે આપણે સમજાવ્યું? પ્રણામ. જીજી. હોઈ શકે. તે વખતનું તો મને પણ યાદ નથી, બીજા કલ્પની વાત છે. હા જીજી, અમે અમારી રીતે ટાંકતા હોઈએ, અમને બહુ
ખ્યાલ પછી ના રહે ને એટલા માટે. આમ તો આપણે સમજાયું એ પ્રમાણે જ લાગે છે, છતાંય મારી ભૂલ હશે, હું રેકોર્ડિંગ સાંભળીને કરી લઈશ. પ્રણામ. હા, ત્યારે પણ સમજાઈ ગયું અને અત્યારે પણ સમજાઈ ગયું તો બહુ અદભુત વાત છે. બસ તો વાંધો નહીં જીજી. હા, પ્રણામ. આપની કૃપાથી સમજાય, જેટલું સમજાય એટલું સમજીએ જીજી. પ્રણામ. હજી ત્રીજી વાર થશે ત્યારે અત્યારની જે ચિત્તની સ્વસ્થતા છે એ કેવી રહે એના ઉપર છે. બુઢા વધારે થઈ જઈએ તો જલ્દી બધું સમજાઈ જાય. અંદર કઈ ઉતરે જ નહીં તો શું કરવાનું? ઉતરે તો છે જો જે તો હકીકત છે. પ્રણામ. 6 વર્ષ પહેલાનું તો પ્રત્યક્ષ પ્રમાણ છે. હા, સારું, ચાલો આગળ કોણ છે? સજે દંડવત. પ્રણામ. મારો છે સજે. કરું? મારા માટે બહુ ડિફિકલ્ટ છે પણ પ્રયત્ન તો કરું છું. વેદનું કઈ સમજમાં આવતું નથી જરા બી. હવે આપણે 34મા શ્લોકમાં જોયું કે એ સફેદ દાડ ઉપર પૃથ્વીને ધારણ કરીને પ્રભુ પધાર્યા અને બ્રહ્માદિ દેવોએ એમના દર્શન કરી અને વેદ મંત્રો વડે એમને સ્તુતિ કરી. હવે આ છે 12 શ્લોકોથી એમની સ્તુતિ શરૂ થાય છે. એમાં આ કારિકા છે કે સાર્ક દ્વાદ સાર્કાકસ્મે સ્તોકે કર્મ નિર્ણયુચ્યતે બ્રહ્માદિ નામ ઉત્તમાત્વ વિવિધમ કર્મ રૂપ્યતે. 12 સૂર્યની સમાન 12 શ્લોકોથી કર્મનો નિર્ણય કહેવામાં આવે છે. બ્રહ્મા વગેરે ઉત્તમ હોવાથી 2 પ્રકારનું કર્મ જણાવવામાં આવે છે. એમાં 2 પ્રકારની ફૂટનોટ છે કે જેમ પ્રમાણને અનુકૂળ પ્રમેય વાળું અને સ્વતંત્ર પ્રમેય વાળું એવું 2 પ્રકારનું કીધું છે. એટલે અહીંયા 35 થી 46 જે 12 શ્લોકો છે એમાં કર્મનો નિર્ણય વાળા કહેવામાં આવશે. અને એમાં આ જે બતાવ્યું કે પ્રમાણને અનુકૂળ પ્રમેય વાળું અને સ્વતંત્ર પ્રમેય વાળું એ જણાવવામાં આવે છે. ઉભયો મર્ગવત્વાય સંગી ગુણાશ તથા પ્રમાણેન પ્રમેયન નિર્ણયો દ્વિવિધો યતઃ. બંને પ્રકારના કર્મ ભગવાન છે એમ જણાવવા 6 શ્લોકોથી તેમના ગુણો તે પ્રમાણે કહે છે. કારણ કે પ્રમાણથી અને પ્રમેયથી 2 પ્રકારનો નિર્ણય થાય છે. હવે બંને પ્રકારના કર્મ ભગવાન છે એવા 6 એટલે અહીંયા 12 શ્લોક આપ્યા છે તેમાં 6 શ્લોકથી ગુણો એટલે ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય એ ગુણો આ 12 શ્લોકોથી કહે છે. એટલે પ્રમાણથી કહેવાય છે અને બીજું પ્રમેયથી એવો નિર્ણય કર્યો છે. હવે તત્ર પ્રમાણરૂપ હિ સંગીરાદો નિરૂપ્યતે. એટલે તે પૈકી આરંભમાં 6 શ્લોકોથી પ્રમાણરૂપ કર્મ કહેવામાં આવે છે. એટલે આ જે 35 થી શરૂ થાય છે એ જે 6 શ્લોકો છે તે પ્રમાણરૂપથી કહેવામાં આવે છે. હવે આ 35મો શ્લોક એ ભાષાંતર જોઈ લો. હે અજીત, હે યજ્ઞ ઉત્પન્ન કરનાર, આપની જીત છે. 3 વેદરૂપ પોતાના દેહને ધૂણાવતા આપને નમસ્કાર. જેમના રૂવાડાના ખાડાઓમાં યજ્ઞો છુપાયેલા છે તે યજ્ઞના કારણરૂપ 2 વાળા આપને નમસ્કાર. અને 36મો, હે દેવ, આપના આ જે યજ્ઞ સ્વરૂપ દેહ જેની ત્વચામાં છંદો છે, રૂવાડામાં કુશ છે, નયનમાં ઘી છે અને વળી ચરણોમાં 4 હોતાનો સમૂહ છે, તે ખરેખર પાપી અંતકરણ વાળાઓને દર્શન કરવા યોગ્ય નથી. હવે બ્રહ્મા વગેરે દેવ હોવા છતાં પણ યજ્ઞમાં કાર્ય કરનારા ઋષિઓ હોવાથી ઋષિઓ કહે છે. એટલે બ્રહ્મા અને બીજા દેવો પણ હતા. એટલે અહીંયા આપણે જોયું તે જ બ્રહ્માજી દેવો એના બીજા પણ દેવો હતા અને તે જ ઋષિઓ યજ્ઞમાં કાર્ય કરનારા છે. એટલે અહીંયા ગાડી ઋષિ ઉવાચ એ પ્રમાણે અહીંયા શરૂઆત કરે છે. જીતમ તે અજીત યજ્ઞ ભાવના ત્રયી તનુહા સ્વા પરિધુન્વતે નમઃ યત્રોમ કર્તેષુ નિલીલ્યુ અધ્વરાહ તસ્મે નમઃ કારણ વિગ્રહે તે. હે અજીત,
હે યજ્ઞ ઉત્પન્ન કરનાર, આપની જીત છે. 3 વેદરૂપ પોતાના દેહને ધૂણાવતા આપને નમસ્કાર. જેમના રૂવાડાના ખાડાઓમાં યજ્ઞો છુપાયેલા છે, તે યજ્ઞના કારણરૂપ દેહવાળા આપને નમસ્કાર. સુબોધિનીજી, આપની જીત જ જીત છે. એટલે અહીંયા ગાડી યજ્ઞ આપને વરા ભગવાનને કહે છે આપની જીત છે. 2 વાર અહીંયા જીતનો ઉપયોગ કર્યો છે. ભણવાથી દોષ થતો હોવા છતાં યજ્ઞ માટે શત્રુ ઉપર માત્ર વિજય નહીં પણ શત્રુને હણવાનું વેદમાં કહેલું છે. એટલે અહીંયા વેદમાં એવું બતાવ્યું છે કે જો તમે કોઈ પણ યુદ્ધ કરો કે યજ્ઞમાં યુદ્ધ કરો તો એમાં હણવાથી કોઈ દોષ લાગતો નથી. ખાલી શત્રુની જીત એટલું જ નહીં પણ હણવાથી પણ તમને કોઈ દોષ થશે નહીં. એટલે આમાં એમ કે જ્યારે પણ કોઈ યજ્ઞ કરતા હોય અને આપણે શત્રુથી પરાજય થઈને એનો પરાજય થતા એનો વિનાશ કરીએ તો એમાં આપણને કોઈ દોષ લાગતો નથી, એવું આપણને વેદમાં સમજાવ્યું છે. તેથી આપે યજ્ઞ માટે શત્રુને જીતેલ હોવાથી આપની જીત છે. એટલે આમાં એક જીત બતાવી તો આપે પણ એક શત્રુને જીત્યો છે. કેમ તો યજ્ઞ માટે આપણે જીતેલો છે શત્રુને, એટલે આપની જીત. એટલે અહીંયા એક પ્રકારની અમને જીત બતાવી. એમ જીતમ 2 વાર બતાવ્યું છે ને, એમાં આપણે શત્રુને જીતો એ એક પ્રકારની જીત. વળી કાલે સર્વને જીતેલા છે. આપ કાલના મુખને પણ તોડી તેને ગળેલી પૃથ્વીને પણ લઈ આવ્યા છો. તેથી આપ જ જીતેલા છો. એટલે અહીંયા એ પણ બતાવ્યું કે આ કાળે પણ બધાને જીતી લીધા, બધાને કાળ ગ્રાહ્ય થઈ કર્યા છે, પરંતુ આપે કાળને પણ જીતી લીધું. તો કેવી રીતે જીત્યો તે સમજાવે છે કે જે કાળના મુખમાં જે પૃથ્વી ગયેલી હતી, પૃથ્વીને લઈ ગયા હતા, એને પણ આપણે એને કાળનું બાધક બંધન છોડીને પણ આપ લઈ આવ્યા છો. તેથી પણ આપની જીત છે. અથવા એટલે બીજી રીતે કહે છે કે પ્રલયમાં કાલે ગળેલા પદાર્થોને પણ આપ ઉત્પન્ન કરો છો. તેથી વાક્યરૂપ શબ્દોનો સમૂહ બધાએ નિશ્ચય વાળો છે. એટલે અહીંયા ગાડી બીજી ફૂટનોટ બતાવે છે કે બધાએ વાક્યરૂપ શબ્દોનો સમૂહ નિશ્ચય રૂપ છે. એ નિયમ પ્રમાણે એવો અર્થ છે. આમાં જે મને તો એટલું ધ્યાન નતું, પણ ગઈ વખતે આપને એવું સમજાવ્યું હતું કે આમાં જે જીતમ છે ને એની જગ્યાએ જીતમેવ. એટલે અહીંયા ગાડી એવમ શબ્દનો ઉપયોગ કર્યો છે. અને એવકાર એટલે એવકાર ન હોય છતાં પણ નિયમ પ્રમાણે એવકાર લાગેલો છે. તો એમાં મહાપ્રભુજી કે એવી રીતે કરવાથી કોઈ હાનિ નથી, એટલે મતલબ કઈ થતું નથી. એટલે આ વ્યાકરણના શબ્દોનો એક આવો રૂલ છે. અને તે અહીંયા ગાડી કહે બધાએ વાક્યરૂપ શબ્દોનો સમૂહ નિશ્ચય રૂપ છે એમ. એટલે એમાં કઈ ખોટું નથી એમ. ગળેલી પૃથ્વીને લઈ આવે આપ જીતેલા છો. તો પ્રલયમાં કાળે ગળેલા આપ ઉત્પન્ન કરો છો. તેથી વાક્યરૂપ શબ્દોનો સમૂહ બધાએ નિશ્ચય વાળો છે. એ નિયમ પ્રમાણે આપની જીત જ જીત છે. એટલે આ રીતે પણ આપની આ જીત જ છે એમ કહેલું છે. હવે એને દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે કાગડાનું બેસવું અને તાળનું પડવું એ નિયમ પ્રમાણે કોઈક સમયે કોઈકની જય વગેરે ક્રિયા ઉત્તમ અને ઘણા પ્રયોજન પાર પાડનારી થાય. આટલાથી જય થાય તો નિશ્ચય થઈ ન શકે. એટલે કાકતાલીય નિયમ પ્રમાણે જો કાગના બેસવાથી જો તાળનું પડી જવું હોય તો એ આપણે એમ સમજીએ છીએ કે એના બેસવાથી થયું એવું દર વખતે એવો નિયમ સિદ્ધ નથી થતો. પણ કોઈકની જય વગેરે ક્રિયામાં ઘણા પ્રયોજન પછી એ સિદ્ધ કરવાની હોય છે. એટલે પાર પાડનારો હોય છે એમ કે ઘણા પ્રયોજન પછી. એટલે દર વખતે આવું બનવું શક્ય નથી હોતું એમ. કોઈક વાર એમ કે સાચું થઈ જાય છે. આટલાથી જય થયો તે નિશ્ચય ન થઈ શકે. એટલે આ રીતે આનો જય થયો એવું આપણે ન સ્વીકારી શકીએ કે નિશ્ચય ન થાય. એવી શંકા થાય. તેથી હે અજીત એ સંબોધન કરેલું છે. અને આના હિસાબે જ એમને આવું સંબોધન કર્યું હે અજીત એમ. એ જીતનાર, એ અજીત એટલે એ જીત કરવા છે. અજીત છે. આપને
એમની દરેક જગ્યા પર જીત છે એમ, એ રીતે હે અજીત શબ્દ યુઝ કરેલો છે એમ સંબોધન કરેલું છે. તો ભગવાન કોઈ પણ સમયે કોઈએ પણ જીતેલા નથી, તેથી આવો જય તેમનો સદા થાય છે એવો અર્થ છે. એટલે પ્રભુ એ સર્વસમર્થ છે અને એને કોઈ પણ જીતેલું કોઈ પણ એને જીતી નથી શકતા અને પ્રભુ નો જય જ હોય છે દરેક જગા પર અને સદા. એટલે એ રીતે અહીંયા ગાડી હે અજીત શબ્દનો અર્થ અહીં સમજાવ્યો છે એમ કેમ. તો એવો અર્થ છે યજ્ઞોથી બધા પદાર્થો ભાવ્યંતે ઉત્પન્ન કરવામાં આવે છે, પણ આ વરા તો યજ્ઞને ઉત્પન્ન કરનારા છે. સામાન્ય રીતે એવું હોય છે કે યજ્ઞમાંથી બધા પદાર્થોની ઉત્પત્તિ માટે યજ્ઞ થતો હોય છે, પરંતુ આમાં વરા પોતે જ વરા પ્રભુ છે તે સ્વરૂપ જ પોતે યજ્ઞ ઉત્પન્ન કરનારા છે, એમાંથી ઉત્પન્ન કરનારા છે. પદાર્થો યજ્ઞોમાંથી ઉત્પન્ન થાય, પરંતુ આ તો વરા પોતે જ યજ્ઞોને ઉત્પન્ન કરવા વાળા છે. તેથી પણ તેમના જયનો નિશ્ચય છે. આ રીતે એમને બે રીતે એમના જયનો નિશ્ચય કર્યો કે પોતામાંથી જ યજ્ઞ ઉત્પન્ન કરવા વાળા છે, એટલે એમને એ રીતે જય છે. આ પ્રમાણે સ્તુતિ કરીને 3 વેદરૂપ દેહને ધૂણાવતા આપને નમસ્કાર શબ્દોથી નમન કરે છે. 3 વેદરૂપ એટલે અહીંયા ગાડી બતાવ્યું છે કે ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ દેહને આપ નમસ્કાર કરે છે. અમુક સ્વરૂપને નમન ન કરવું એટલે નમન ન કરવું એટલે એની ફૂટનોટ છે એ મના આ સ્વરૂપમાં સંબંધમાં ઘટતી નથી, કારણ કે આ જ વેદરૂપ છે. તો નમન ન કરવું એના બાબતમાં કહે છે લોકમાં હલકા ગણાતા અમુક સ્વરૂપને નમન ન કરવું એવી મના ક્યાંક કહેલી છે. એટલે કે જે આનો સર્વત્ર આ શિષ્ટાચાર છે કે હલકા હોય એ લોકોને કોઈ પણ હોય તેને આપણે નમન નથી કરતા એમ. તો એ વાત તો એમ કે સત્ય જ છે કે હલકા સ્વતંત્ર શિષ્ટાચારના હિસાબે એ વાત બરાબર છે. સર્વત્ર આ શિષ્ટાચાર ચાલે છે. જે આવું મને સમજાય છે, પરંતુ એમાં કઈક હોય તો આપ સમજાવજો, મને નથી વધારે ખબર પડતી. ઘરું આગળ છે ઘટતી નથી, કારણ કે આ જ વેદરૂપ છે. પૂરું કરી લો છે. હા, કરી લો. અથર્વવેદના મંત્રો મુખ્ય પ્રકારે બ્રહ્મનું નિરૂપણ કરતા હોવાથી પ્રમાણના મુખ્યપણા વિના શાસ્ત્રનું નિરૂપણ કરનારાઓ તે 3 વેદને ઉપયોગી હોવા છતાં તેના જ્ઞાનમાં જ ઉપયોગી માનીને કર્મ જણાવનારા 3 જ વેદો હોવાનું નિશ્ચય કરે છે. એટલે અહીંયા ચોથી ફૂટનોટ આપી કે વરાના શરીરને 4 વેદરૂપ કેમ ન કહ્યું? આનું કારણ એટલે અહીંયા એ કહે છે કારણ આ ભાગથી જણાવેલું છે. તો વરાના શરીરને 4 વેદો ન કહેતા 3 વેદ કેમ કહેવામાં આવ્યું? તો એ સમજાવી રહ્યા છે કે એમાં 3 વેદો એ શું છે તો કર્મ કરવા વાળા છે, અને જે અથર્વવેદ છે એ જ્ઞાનનું કરે છે. હવે એ બ્રહ્મનો ભાગ હોવાથી એટલે અથર્વવેદ એ શું છે બ્રહ્મનું જ્ઞાન આપવા વાળા છે, અને જે અહીંયા ગાડી અત્યારે એ ઉપયોગી નથી એના કારણે અત્યારે એનું જણાવવું જરૂરી નથી, એટલા જ માટે એમને 3 વેદો હોવાનો નિશ્ચય કર્યો. આથી વરાનું સ્વરૂપ 3 વેદોનું જ છે એટલા માટે જ એમ, કારણ કે વેદોએ પણ શરીરમાં પ્રવેશ કર્યાનું કહેલું છે, એટલે આ વેદોએ પણ એમના શરીરમાં પ્રવેશ કર્યો છે. 3 વળી તે શરીર ધૂણાવવાનું વેદો ખેરવી પાડવા કરે છે. એટલે એ 3 છે તો એ શરીર ધૂણવાથી શું છે એ વેદો ખેરવી પડવાનો એ કરે છે, એમ કે ધૂણે તો એ વેદો ખરી પડે એમ. એટલે આ કંપન કરે તો એ વેદોમાં વિક્ષેપ આવે એમ. ધૂણાવવું એટલે કંપન કરવું એમ, અને એનાથી એમાં વિક્ષેપ આવે છે. તેમ ન હોય તો 3 વેદો ચોથાને ઉપયોગી થતા વેદોનું યજ્ઞમાં તાત્પર્ય ન રહે. એટલે અથર્વવેદ છે જ્ઞાનનો છે, અને જો એ 3 વેદો ચોથાને ઉપયોગી થતા એટલે જો અથર્વવેદનું જો આમાં સ્થાન આપતા તો એનું વેદોમાં યજ્ઞનું તાત્પર્ય ન રહેતું, કારણ કે ક્રિયા વાળા છે અને આ જ્ઞાન વાળા છે, અને આમાં અત્યારે એની બ્રહ્મની જ્ઞાનની જરૂર નથી એમ.
એટલે તેમ થાય તાત્પર્ય ન રહે. વેદોનું યજ્ઞમાં તાત્પર્ય ન રહે અને તેમ થાય ત્યારે સર્વની મુક્તિ ન થાય. જો એવું કરવામાં આવે તો પછી આ જે વેદોથી સર્વની મુક્તિ થાય છે તે મુક્તિ ન થાય. એટલા માટે એને સ્થાન આપવામાં આવ્યું નથી. પ્રમાણ દ્રઢ મુક્તિ ન થાય એવું મુક્તિ થાય, મુક્તિ જ ન થાય, ન થાય. ઉપરથી બીજી લીટી છે 500 અચ્છા, વૃંદાવનની પ્રેસ વાળી પ્રતનો પાઠ લીધો છે. એટલે મને તો આમાં એમ સમજાયું કે વેદત્રય લીધું અને અથર્વાંગી રસ ન લીધો એનો તાત્પર્ય એ છે કે એ જ્ઞાનાંગ છે અને જ્ઞાનથી મુક્તિ થાય, કર્મથી મુક્તિ ન થાય. એટલે આ વરાહ છે એમના ત્રયીમ તનુમ સ્વામ પરિધુન્વતે, 3 વેદ રૂપ જેમનો દેહ છે એને અહીંયા ધૂણવી રહ્યા છે. તો એને કારણે આ જે વેદો છે એ ધૂણાવવાનું વેદો ખેરવી પાડવા કરે છે. એમ ન હોય તો 3 વેદો ચોથાને ઉપયોગી થતા વેદોનું યજ્ઞમાં તાત્પર્ય ન રહે. વેદાનામ વિક્ષેપાર્થમ અન્યથા ત્રય્યાઃ ચતુર્થ શેષત્વે એટલે યદિ આ વેદત્રય છે એ ચતુર્થના શેષ રૂપ હોય તો વેદાનામ યજ્ઞે તાત્પર્યમ ન સ્યાત. બરોબર છે. તો યજ્ઞમાં તાત્પર્ય અહીંયા બતાવવું છે કેમ કે યજ્ઞ વરાહ છે. પણ જો ચતુર્થ શેષત્વ સિદ્ધ થઈ જાય તો તાત્પર્યતયા યજ્ઞ ન પ્રાપ્ત થાય, બ્રહ્મ પ્રાપ્ત થાય. અને બ્રહ્મ પ્રાપ્ત થાય તથા સતી સર્વ મુક્તિ રેવસ્યા, તો બધાની મુક્તિ થાય. મુક્તિ અહીંયા સર્ગનું પ્રકરણ છે એટલે મુક્તિ તો કરવી નથી. આ વૃંદાવન કરતા મુક્તિ જ ન થાય એવું છે. આપણે તો મુક્તિ થાય એવું કહ્યું છે. એટલે આ રીતે અર્થ વધારે ઠીક લાગે છે. પણ જોઈએ આગળ હજી મુક્તિ કર્મ દ્વારા મુક્તિ અભિપ્રેત છે એવું નિરૂપણમાં આવતું હોય તો પછી વિચારીશું. અન્યથા એક આ વૃંદાવનની પ્રેસવાળી પ્રતનો છે જેમાં મુક્તિ જ ન થાય એવો અર્થ છે. અને એક પાઠ અત્યારે જે પ્રકાશિત થયેલી છે એનો છે કે જેમાં તથા સતી સર્વ મુક્તિ રેવ સ્યાત. તો બંને છે. જોઈએ શ્લોક પૂરો થાય પછી જોઈશું. કરો ભલે. મુક્તિ જ ન જ થાય. પ્રમાણ દ્રઢ કાર્ય કરનારું ન હોવાથી શરીરને ઘણું ધૂણાવવાથી હલકી સ્થિતિ પ્રાપ્ત કરાવશે એવા ભયને લીધે અને વરા સૃષ્ટિ કરાવનાર હોવાથી પણ નમસ્કાર કરે છે. એટલે કે દ્રઢ કાર્ય કરનારું ન હોવાથી આ પ્રમાણ છે. એટલે શું છે કે દ્રઢ કાર્ય કરનારું ન હોવાથી અને જો શરીરને વધારે ધૂણાવા તો પછી શું વેદ બધા કરવાની શક્યતા છે. એટલે હલકી સ્થિતિ પ્રાપ્ત કરશે એવી રીતે મને સમજાય છે. શ્યોર નથી. એવા ભયને પણ લીધે વરા સૃષ્ટિ કરાવનાર હોવાથી પણ નમસ્કાર કરે છે. એટલે વરા આવી રીતની સૃષ્ટિનું પ્રયોગ કરાવે છે તેના માટે પણ આ સ્તુતિ કરે છે એટલે ત્યાં નમસ્કાર કરે છે. પોતાના ઋષિઓના માટે વેદ ભમાવવા નહીં એવી પ્રાર્થના પણ આથી સૂચવેલી છે. એટલે ઋષિઓને એનાથી ડર છે કે જો એ
આવી રીતે ધૂણાવશે તો આ વેદ ખરી જશે, તો પછી ઋષિઓ લોકોનું શું? એટલે એવી પ્રાર્થના કે માટે વેદને ભમાવવા નહીં, એવી પ્રાર્થના પણ આથી સૂચવેલી છે. વેદને ભમાવવાથી તમને શું હાનિ થાય? શું હાનિ થાય એ શંકા કરે છે કે યોગથી યજ્ઞોને જોયા હોય તેવા તે કરીને તમે કૃતાર્થ થશો. યોગથી તો યજ્ઞો જોયા છે તો એનાથી તો તમે કૃતાર્થ થશો જ, એવી શંકા થાય. તેથી વેદરૂપ શરીર ધૂણાવવાથી યજ્ઞના દર્શન થશે જ નહીં. એટલે અહીંયા એ જ કહે છે કે જો આને યજ્ઞના દર્શન જ થશે નહીં, એ વિષયનું ઉત્તરાર્થી કારણ કહેતા નમસ્કાર કરે છે. એટલે કે જો વેદને ધૂણાવવાથી પણ જો યજ્ઞના દર્શન જ ન થાય તો પછી તમે કૃતાર્થ જ કેવી રીતે થશો? એમ એ જ મને નથી પેરેગ્રાફ સમજાતો બરાબર. પછી ઉત્તરાર્થ શરૂ થાય છે. એ તો એનું સમાધાન છે, તો પેલા સમાધાન સમજમાં આવી જશે તો શંકા આવી જશે. ઉત્તરાર્થથી કારણ કહેતા નમસ્કાર કરે છે. જે ભગવાનના રૂવાડા બહાર નીકળવાના સ્થાને જે કુપાહા છિદ્રો છે તે વિશાળ ખાડાઓ છે એમ કહેલ છે. એટલે જે ભગવાનના રૂવાડાઓ છે તો એની અંદર એના ઊંડા છિદ્રો છે, એટલે વિશાળ ખાડાઓ એમાં કહેલ છે. કુપા એટલે તેઓમાં બધા યજ્ઞો છુપાયેલા છે, કારણ કે જલમાંથી બહાર આવેલા તે વરા પોતાના દેહની ઉપર રહેલ વેદોને ધૂણાવીને દૂર કરશે, એમ જાણીને પોતાને પણ દૂર કરશે. એવા ભયથી શ્રુતિઓથી વરાના સંબંધમાં આવેલા યજ્ઞો રૂવાડાના ખાડાઓમાં છુપાયા. એટલે આની અંદર એટલા છુપાયેલા છે. શું? કુપાહા એટલે જે ચિત્રો છે એ વિશાળ ખાડાઓ છે અને એની અંદર બધા યજ્ઞો છુપાયેલા છે. કેમ? તો કે જયારે વરા ભગવાન જલમાંથી બહાર આવે અને તે જલને કરે ખંખેરવા જાય, મતલબ એને જલ કાઢવા જાય, તો એના ઉપરના જે એના પોતાના એટલે વરા ભગવાનના ઉપર જે રહેલ વેદો છે તો એને ધૂણાવવાથી શું થશે? તો કે એ વેદો દૂર કરશે. અને એવા ભયથી એટલે એવો ડર છે અને એનાથી એ શ્રુતિઓ એ અગ્નોને રૂવાડાના ખાડામાં છુપાયા. આવો ડર લાગ્યો કે અમને એમનાથી દૂર કરી લેશે અને તેથી જે એના ખાડાઓમાં એ બધા યજ્ઞો છુપાઈ ગયા. તેમને રૂવાડાનો આધાર હોવાથી અને રૂવાડાના કુશરૂપ હોવાથી કુશમાં પડે તે પડવું નથી. એટલે આ રૂવાડાને કોનો આધાર હતો? તો એ કુશનો હતો, અને એ કુશના લીધે એ પોતે ઊંડા આમ છીટકે, પોતે પાણી બહાર કાઢવા જાય તો પોતે ન નીકળે, પણ એ ઘાસરૂપ હોવાથી તે કુશમાં પડે તે પડવું નથી એમને. એ શ્રુતિ પ્રમાણે વરાના શરીરના ધૂણવાથી યજ્ઞોનો પડવાનો દોષ પણ લાગશે નહીં. તેથી સર્વ વેદો અને યજ્ઞોનું કારણ બનેલ તે બંનેની ઉત્પત્તિ કરનારો છે. દેહ જેમનો તેવા વરાને બીજું કાંઈ ન કરવાની શક્તિવાળા ઋષિઓ નમન કરે છે, એવો અર્થ છે. એટલે આ જે ઋષિઓ એમને કેમ નમન કરી રહ્યા છે? તો કે વેદો અને યજ્ઞનું કારણ છે આ, અને એ બંનેની ઉત્પત્તિ કરનારા છે. હવે એ વરાને બીજું કાંઈ ન કરવાની શક્તિવાળા ઋષિઓ, એટલે વરાનું બીજું ન કરવું, પણ એ ઋષિ એમને નમન કરે છે એવો અર્થ છે. કારણરૂપ વરાને એવો પાઠ હોય ત્યારે આ અસમાન છે. વેદો અને યજ્ઞનું કારણરૂપ વરાને એવો પાઠ હોય ત્યારે પણ અર્થ સમાન છે. સમજાતું છે? શ્લોક સંપન્ન થયો. અચ્છા, તો નથી સમજાતું. આ છે બતાવે ને કે કીધું તેથી સર્વ વેદો અને યજ્ઞનું કારણ બને તે બંનેની ઉત્પત્તિ તેઓ વરાને બીજું કાંઈ ન કરવાની શક્તિવાળા ઋષિઓ નમન કરે છે. તો બરાબર છે, નમન કરે છે, ખબર પડી. પણ કેમ ઋષિઓ નમન કરે છે? કારણરૂપ વરાને એવો પાઠ હોય ત્યારે પણ અર્થ સમાન છે.
એ નથી સમજાતું. ઉપરનું છે ને પેરેગ્રાફ એમાં સ્પષ્ટ કરી લો ને એટલે બધાને સરસ સમજાય છે. કોઈ પૂછતું જ નથી તમારા સિવાય. મને નથી સમજાતું એટલે મારે તો પૂછવું પડશે. આપણે આગળથી લો ને વિષય એટલે આ બધું આંખું ચૂપું થઈ જશે. જે વિષય તમારા હોય શ્લોકમાં આગળથી એ લો. જે મેં કર્યું એ સાચું છે કે ખોટું એ મને બી નથી ખબર. એટલે બધા આખો શ્લોકમાં અહીં જીતમ જીતમ થી પછી અહીંયાથી શરૂ થયું છે કે શરીરને ધૂણવાનું વેદો ખેરવી પડવા કરે છે અને તેમના 3 વેદો ચોથાને ઉપયોગી થતા એ તો આપણે સમજાઈ દીધું. અને અહીંયાથી પોતાના ઋષિઓ માટે વેદને ભમાવવાની એવી પ્રાર્થના પણ આથી સૂચવેલી છે. એટલે જે આનો પેરેગ્રાફ શ્લોકનું તાત્પર્ય સમજાય છે. આગળ લીટીબેન નો એક પ્રશ્ન હતો કે અમુક સ્વરૂપને નમન ન કરવું એ મના આ સ્વરૂપના સંબંધમાં ઘટતી નથી. તો એ રીતે આપણે સમજવાનું કે બ્રહ્મસૂત્રએ સ્થાપિત કરેલું જે હોય શિવજીનું એવું શિવલિંગ ને એની મહાદેવ છે એટલે એવું બનાવેલું હોય શિવલિંગ સ્થાપિત કરેલું હોય શૂદ્ર દ્વારા, ત્યાં બ્રાહ્મણ જાય તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય છે. એ સર્વનિર્ણયમાં જે વાત એવું એ અહીંયા કે છે એટલે નષ્ટ થાય છે એમ નહીં, પણ શૂદ્ર પ્રતિષ્ઠાપિત જો શિવલિંગ હોય તો એને નમસ્કાર ન કરવા એવું નિષેધ છે શાસ્ત્રમાં. એટલે એવી વાત કહેવાય. તો અહીંયા પણ એ રીતે સમજી શકાય કે રૂપ વિશેષે નમનમ ન કર્તવ્યમ. એટલે ભગવાન જે મહાપ્રભુજીનો એ પ્રસિદ્ધ છે ને વચન કે બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ. આ જગતને બ્રહ્મરૂપ જાણવું જોઈએ પરંતુ બ્રહ્મરૂપ ભજવું ન જોઈએ. બ્રહ્મ ભજન તો મૂળ રૂપનું કરવું જોઈએ. એટલે જ્યાં 4 જયંતી મનાવવાનો પ્રસંગ છે ત્યાં શ્રી મહાપ્રભુજી એ વાતનો ખુલાસો કરેલો છે કે નૃસિંહ જયંતી વ્રત છે એ ઉત્સવશ્ચેત કર્તવ્ય. એટલે એમાં જો પૂર્ણ પુરુષોત્તમની બુદ્ધિ થતી હોય તો એ કરવું, નહીં તો ન કરો તો ચાલે, એવું શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. તો એ જે તે કરતા ઉપર એ વાતને છોડેલી છે. એવી રીતે અહીંયા પણ યજ્ઞવાળા છે તો કોઈના મનમાં એમ વિચાર આવે કે હવે આ ભજનીય કે સ્તુત્ય કે નમસ્કરણીય ભગવાને રૂપ ધારણ નથી કર્યું તો જેમાં જુગુપ્સા પ્રેરિત થતી હોય તો આપણે એને નમસ્કાર ન કરવા, તો એવું નહીં સમજવું જોઈએ. કેમ કે એમના રોમ બધા વેદ સ્વરૂપ છે અને વેદને પણ જે ધૂણવી દે છે તો એ વેદો એમની સ્તુતિ કરી રહ્યા છે તો અનમસ્કરણીય ક્યારે કેમ હોઈ શકે. બીજું કઈ હોય તો બોલો. પ્રણામ. સર્વને મુક્તિ જ ન થાય કે થશે એનું શું આવશે? એટલે જે પાછળનો પેરેગ્રાફ આપ કૃપા કરો ને સમજાવી દો ને. હા, તો યજ્ઞ ભાવના મૂળમાં જીતન જીતન તે જીત યજ્ઞ ભાવના ત્રયીમ તનુમ સ્વામ પરિધુન્વતે નમઃ. પોતાના શરીર ઉપર રોમ સ્વરૂપ જે આ વેદત્રયી છે એને જે ધૂણવી રહ્યા છે તેવાને નમસ્કાર. તો ત્યાં મુદ્દો એ થયો કે અહીંયા વેદત્રયી કેમ કહ્યું? વેદ તો 4 હોય છે. એના ઉપર આપણે 2 પાઠ જોયા. તો આપણે વૃંદાવનની પ્રેસનો પાઠથી મુક્તિ રેવ ન સ્યાત એટલે મુક્તિનો નિષેધ અહીંયા. તો એમનો એવો તાત્પર્ય છે કે જેવી રીતે ઉપનિષદ વેદ છે એના માર્ગે જ્ઞાન માર્ગથી પણ મુક્તિ થાય છે તેવી રીતે અહીંયા કર્મથી પણ મુક્તિ સૂચિત કરેલી છે. એટલે
જ્ઞાનકાંડ તો મુક્તિ પ્રદાયક છે જ, એ પ્રસિદ્ધ છે. તો અહીંયા આ 3 વેદો પણ એટલે કે કર્મકાંડ છે તે દ્વારા પણ મુક્તિ દ્યોતિત કરવા માટે અહીંયા આ વાત નિરૂપણ કરવામાં આવી છે. જે સમજાવ્યું. પછી પ્રમાણ દ્રઢ કાર્ય કરનાર ન હોવાથી શરીર ધૂણાવવાથી વેદની હલકી સ્થિતિ પ્રાપ્ત કરાવશે. તે પ્રમાણ દ્રઢ કાર્ય કરનારું ન હોવાથી પછી આગળ પણ જે કીધું છે કે વેદને ભમાવાથી તમને શું હાનિ થાય? યોગથી યજ્ઞોને જોઈને જોયા હોય તેવા તે કરીને તમે કૃતાર્થ થશો. એ બધું નથી સમજાતું. જે શ્લોક જ બહુ આની ઉત્થાનિકામાં જ આ વાત કહી ને કે પ્રથમતો યજ્ઞસ્ય સર્વોત્કૃષ્ટત્વમ પ્રામાણિકત્વં ચ વદન. આ જે શ્લોકમાં ઋષિઓ યજ્ઞની સર્વોત્કૃષ્ટતા અને એની પ્રામાણિકતા એ જણાવી રહ્યા છે અને નમસ્કાર કરી રહ્યા છે. આપનો જય થાવ, જય થાવ. તો જો ભગવાનના યજ્ઞવરાહના રોમ સ્વરૂપ આ જે વેદત્રયી છે એને ધૂણવી રહ્યા છે ચારે તરફ. પરિતો ધૂનનેન હીન ભાવમ અપી. તો જે અંશ ધૂણતો હોય એનાથી એની હીનતા દ્યોતિત થાય. એટલે જે ઋષિઓ છે તો વેદજ્ઞ છે, વેદો પ્રમાણ છે. તો હવે એમને એ રીતે પણ ભય લાગી રહ્યો છે કે પ્રમાણસ્ય દ્રઢ કાર્યાજનકત્વાત્ પ્રાપયતિ. આ ખરી પડશે. તો ઋષિઓને એ ભય છે કે ક્યાંક જે વેદો આખા જગતમાં પ્રમાણ તરીકે પૂજાય છે એને જો આ રીતે ધૂણાવશે ને એ વેદો ખરી પડશે તો એ ભયથી પણ નમન કરી રહ્યા છે. પરિધુન્વતે નમઃ. હવે પ્રમાણ દ્રઢ કાર્ય અજનકત્વાત્ પ્રાપયતિ. દ્રઢ કાર્ય ઉત્પન્ન કરનારા નથી હોતા. તો એ અભિપ્રાયથી કહેવું હોઈ શકે કે કેમ કે અહીંયા પ્રમેય સ્વયં પ્રકટ થઈ ગયો છે અથવા યજ્ઞનું આદિદૈવિક સ્વરૂપ જે છે તે જ અત્યારે પ્રકટ છે. તો એના સામે પ્રમાણ દુર્બલ થઈ જાય. એટલે ભગવાન એમ વિચારે કે હવે જયારે હું જ યજ્ઞ રૂપ પ્રકટ થઈ ગયો છું તો વેદોની આવશ્યકતા શું રહી? ખાલી આમાં આટલું જે વેદો ઘણું ધૂણાવવું એટલે પ્રમાણ રૂપતા ન રહેવી કે આધ્યાત્મિક રૂપતા ન રહેવી, એને કેવી રીતે આપણે ધૂણાવવા શબ્દ સાથે થોડુંક સમજે ને શું આધ્યાત્મિકતા ક્યાંથી આવ્યો? ઘણું ધૂણાવવાથી એ જે કહ્યું ને વેદોને ઘણું ધૂણાવી રહ્યા છે એટલે શ્રીઅંગને વરા પોતે એ કરી રહ્યા છે. તો એનાથી વેદોનું ખરી પડવું એટલે પ્રમાણરૂપતા એની ન રહેવી કે એવો કોઈ ભય ઋષિને લાગી રહ્યો છે કે આધ્યાત્મિકતા ન રહેવી કારણ કે પ્રમેય પ્રકટ છે એટલે એવી રીતે એને સમજવા. હા, એ તો એટલે ધૂણાવા સાથે એને જોડી ના શકે. અને અહીંયા જે 6 શ્લોકોથી પ્રમાણરૂપ કર્મ કહેવામાં આવે છે એવું જે આગળ કહ્યું ને એટલે પ્રમાણની સિદ્ધિ કરવી જ પડશે. વેદને અહીંયા રાખવા પડશે. જો એ ધૂણાવશે તો વેદો નીચે ખરી પડશે. અગર નીચે ખરી પડશે તો એની હીનતા થઈ જશે. એટલે એ હજી છેક સુધી પછી એ જ વાત બતાવી રહ્યા છે એવું સમજાય છે. જે આપ કહેજો કે છેક સુધી એ જ વાત કરી રહ્યા છે કે ધૂણાવ્યું છે ભલે પણ એના જે મતલબ એમના જે ખાડા કયા છે રૂવાડાના ખાડાઓમાં યજ્ઞ છુપાયેલા એ બહાર નીકળે છે. પણ વરા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પેલા એના જેવું છે. રૂવાડા બહાર છે તો એ બહાર નીકળે છે તો એ રૂવાડામાં અટકે છે. તો એ રૂવાડામાં અટકે છે એટલા માટે એ પડ્યા નથી પણ એ રૂવાડામાં સ્થાપિત છે એવું કહેવા માંગતા હોય ને એવું જે જણાય છે. થોડુંક વાક્ય રચના એવી છે પણ આટલું સમજાય છે મને
તો એ બહાર નથી પડી ગયા, નીચે નથી પડ્યા. જો નીચે પડી ગયા હોત તો દોષ ઉત્પન્ન થાય, ચિંતા થાય. નીચે પડ્યા નથી, પણ એ જે કુશ રૂપ, ઘાસ રૂપ, જે રૂવાડા રૂપ કુશ છે, એ કુશમાં એ અટક્યા છે. એટલે એટલા માટે પ્રભુએ જે યજ્ઞોને ધારણ કરેલા છે, એટલે દોષ પણ નથી, એવું અહીંયા બતાવી રહ્યા હોય. એવી રીતે સમજાય. એટલે એવું નહીં છે. એટલે આગળ જે કહ્યું છે ને, આમાં એક જે પંક્તિ રહી કે અનેન સ્વાર્થમ વેદ બ્રાહ્મણમ ન કારણીયમિતિ પ્રાર્થના સૂચિતા. તો ભગવાન તો પોતાની મસ્તીથી પોતાનું શ્રીઅંગને ધૂણાવી રહ્યા છે, અને એમાં રોમાદિ પણ ધૂનવિત થઈ રહ્યા છે. તો એમાં ભગવાનનો કોઈ બીજો અભિપ્રાય કદાચ ન પણ હોય, પોતાની મસ્તીથી કરી રહ્યા હોય એમ. પણ ઋષિઓને એવી ચિંતા થઈ રહી છે કે આનો આવો પ્રભાવ પડે. તો અને એના સ્વાર્થમ વેદ બ્રાહ્મણમ ન કરણીય. તો આપના માટે મસ્તીથી કરતા હો તો પણ મહેરબાની કરીને અમને એવા રૂપના દર્શન ન કરાવો કે એનાથી અમારા ટાંટિયા ધ્રુજે છે, પ્રમાણોનું થશે શું. અને ભવતામ વેદ બ્રાહ્મણે કેમ સ્યાત. જો ભગવાન એમ કે હું વેદ ભમાવું છું, એમાં તમને શું પ્રોબ્લેમ છે? કેમ કે યોગેન યજ્ઞાન દૃષ્ટવા, તમે તો બધા ઋષિઓ છો, યોગ દૃષ્ટિ વાળા છો, તો યોગ દૃષ્ટિથી તમને તો યજ્ઞના દર્શન થઈ જશે, તો તમે કૃતાર્થ થઈ જશો. એવી જો આશંકા કરતા હોય તો એ કહી રહ્યા છે કે યજ્ઞનું દર્શન તો ત્યારે થાય ને કે યજ્ઞ દેખાય. યજ્ઞ તો અત્યારે બધા આપના રોમ ગર્ભમાં ઘૂસી ગયા છે અત્યારે. તો ટોર્ચ લઈને અને કોઈ રૂમ ઘરમાં ઘૂસી જાય, દરવાજો બંધ કરી દે, તો ચાલુ ટોર્ચ હોય તો પણ શું. એટલે યદરોમ ગર્તેશુ નિલિલ્યુ રથરાહા, એવા અત્યારે યજ્ઞવરા છે, એવું કહ્યું. હા, જે સુંદર સમજાવ્યું. છેલ્લું શું કીધું? કારણ ફરાન એવો પાઠ હોય ત્યારે પણ અર્થ સમાન છે. કારણ ફરા એટલે એનાથી શું કે ના કરાય? પ્રણામજી. સુંદર. અત્યારે કારણ વિગ્રહાયતે એવો પાઠ છે, એની જગ્યાએ કારણ શું કરાયતે એવો પાઠ હોય તો પણ આવો જ અર્થ થાય. પ્રણામ. 500માં પાના પર જે 1, 2, 3, 4, 5મી લીટી છે ને, એમાં બ્રેકેટમાં ઋષિઓને આપણે હમણાં સમજાવ્યું ને, એનાથી પોતાના સ્વાનંદ માટે પણ જો આ રીતે વેદને એ કરી રહ્યા છે, એટલે પોતાના શ્રીઅંગને ધૂણાવી રહ્યા છે, તો એવું ન કરવું, એવું ઋષિઓ કહી રહ્યા છે, એવું આપનું તાત્પર્ય સમજાવ્યું છે. હા, એટલે નાનુભાઈએ પોતાનાનો અર્થ ઋષિઓ માટે વેદને ભમાવવાની એવો કરેલો છે, પણ મને એ ઓછું સમજાયું. વાક્ય રચના તો કેમ કે સ્વાર્થમ વેદ બ્રાહ્મણમ ન કારણ્યમ એથી પ્રાર્થના સૂચિતા. તો પછી ઋષિઓ જે કહી રહ્યા છે ને અહીંયા કે એટલે ભગવાન ઋષિઓને કહી રહ્યા છે કે હું તો મારા માટે કરી રહ્યું છું, એમાં તમને સમસ્યા શું છે? તો ભવતામ વેદ બ્રાહ્મણે કિમ સ્યાત, એનો અર્થ શું લઈ રહ્યા છે? વેદને ભમાવવાથી તમને શું હાનિ થાય? તો એ તો હા, એટલે પેલો અર્થ વધારે ઠીક લાગે છે. પોતાને એટલે ભગવાન એમ કહીએ ને તો સરળ સમજાય. આ લોકો શું કરે છે? આપણે તો આનો જ અનુવાદ લીધેલો છે આ સ્કંદમાં. આનો ભાઈ ઠીક છે, કરો ભલે આગળ. આમાં એક નામ આવે છે, એ પછી દઉં. ચલો, આ થયા પછી અહીંયાથી કઈ પ્રશ્ન છે કોઈ? બોલો. એટલે એમના બાળમાં બધા યજ્ઞો છે, એવું થાય. અને ભગવાનના રોગમાં જો હાડમાં કરોડો ભગવાન છે, એવી જે વાત થઈ,
હા, એનું એ રીતે સ્તુતિ નથી કરી. હા કર. શું નામ છે? હા, મારો જ છે. નામ એમાં આના પછી કરેલું છે, આ શ્લોક પછી કરેલું. એ પ્રમાણે પુરુષોત્તમપણું, વેદ અને યજ્ઞરૂપપણું અને પોતાના સ્વામી હોવાપણું જણાવીને નીચેના શ્લોકથી તે સિદ્ધ કરતા તે ન જાણનારાઓ નિંદા કરે છે. એટલે આ ઉપર એમને આટલું તો બતાવ્યું, પુરુષોત્તમપણું, વેદ અને વેદ એ યજ્ઞરૂપપણું એ બતાવ્યું. હવે એ જે નથી જાણતા, એટલે કે આ સિદ્ધ કરતા તે ન જાણનારાઓ, એટલે પ્રભુને જે જાણતા નથી, અવાજ બંધ થઈ ગયો. આ જે ફોન આવ્યો ને એટલે જે આ યજ્ઞરૂપપણું, પુરુષોત્તમપણું અને સ્વામી હોવાપણું જે લોકો જાણતા નથી, તો એ લોકો શું છે કે આની નિંદા કરે છે. તો એ આ નીચેના શ્લોકમાં એ સમજાવી રહ્યા છે કે એની નિંદા શું કરી રહ્યા છે. રૂપમ તવે તત્ નનુ દૃષ્ટકૃતા આત્માના દૂરદર્શનમ દેવ યત અધ્વરાત્મકમ છંદાસી યસ્ય ત્વચી બહિર રોમ સુવાજ્યમ દ્રસી ત્વ અંગીષુ ચાતુહોર્તમ. હે દેવ, આપનો એ આ જે યજ્ઞ સ્વરૂપ દેહ, જેની ત્વચામાં છંદો છે, રૂવાડામાં કુશ છે, નયનમાં ઘી છે અને વળી ચરણોમાં 4 હોતાનો સમૂહ છે, તે ખરેખર પાપી અંતકરણ વાળાઓએ દર્શન કરવા યોગ્ય નથી. સુબોધિનીજી, આ આપનો દેહ ખરેખર પાપી અંતકરણ વાળાઓએ, એટલે જેઓના શરીરો પાપના સંસ્કારવાળી ભૂમિના અવયવોના બનેલા છે, તેઓએ જેમ ઘુવડને સૂર્યનું સ્વરૂપ જોવા યોગ્ય નથી, તેમ દર્શન કરવા યોગ્ય નથી. એટલે આ જે વરાહ ભગવાનનું જે આ યજ્ઞ સ્વરૂપ દેહ છે, તે કેવાને એમ કે જોવાલાયક નથી. જે અહીંયા આપણને કીધું કે જે પાપી અંતકરણ વાળા છે, અસુરો છે, અને જેઓએ આ જે કઈ ઉત્થાનિકામાં કીધું એમ કે એ આને કઈ જાણતા જ નથી, પુરુષોત્તમપણું, વેદ કે યજ્ઞરૂપને કઈ જાણતા જ નથી, એવા પાપી અંતકરણ વાળાના શરીરો છે, તે આવા ભૂમિ બનેલા છે. તેઓએ આને આવા લોકોના માટે શું કે છે કે એમને ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ ઘુવડને સૂર્યનું સ્વરૂપ જોવા યોગ્ય નથી, તેઓને પણ આવા બ્રહ્મના દર્શન કરવા પણ યોગ્ય નથી. એટલે આવા લોકો આવા બ્રહ્મના ઘુવડની જેમ આ દર્શન કરવા પણ યોગ્ય નથી, પાપી અંતકરણ વાળા. તેમને માટે આપના જ્ઞાન, ભજન વગેરે તો દૂર જ રહ્યા. એટલે આવા જે અંતકરણ વાળા લોકો છે, પાપી અંતકરણ વાળા, એ લોકોને તો ભજન, ભક્તિ કે જ્ઞાન એવું કઈ એમનામાં આવતું જ નથી, એ એમનાથી દૂર જ છે. આટલાથી કર્મ માર્ગની કાંઈ પણ ક્ષતિ થતી નથી. તેના 2 કારણો, એટલે આ 2 કારણો, હે દેવ, અને જે યજ્ઞ સ્વરૂપ શબ્દોથી કહેલા છે. એટલે આ લોકોથી કઈ કર્મ માર્ગની કોઈ ક્ષતિ નથી. તો કે એટલે જ એમણે કીધું 2 કારણો છે. તો કયા કે હે દેવ અને બીજું યજ્ઞ સ્વરૂપ. એ 2 શબ્દોથી આપણને કીધું ને આમાં મૂળમાં કે હે દેવ અને આપનો આ જે યજ્ઞ સ્વરૂપ દે, એવી રીતે એમને બતાવ્યું શ્લોકમાં એ જ કે હે દેવ અને યજ્ઞ સ્વરૂપ શબ્દોથી કહેલા છે. તો પહેલું, દેવો પાપીઓથી અદ્રશ્ય હોય છે, અને બીજું યજ્ઞ ધર્મરૂપ છે, તે અધર્મ હોય ત્યાં પ્રકાશતો નથી. એટલે હવે આમાં કીધું હે દેવ, તો એ દેવો કેવા છે? તો જે પાપી લોકો હોય છે, તે પાપીઓ એ અદ્રશ્ય, એટલે પાપીઓને એથી દેવો દૂર જ હોય છે. એટલે દેવો એ પાપીઓને દર્શન આપતા નથી એમ, એટલે અદ્રશ્ય છે. અને બીજું શું કીધું કે યજ્ઞ ધર્મ રૂપ છે, એટલે એ ધર્મ છે. તો પછી જ્યાં અધર્મ ચાલતો હોય કે અધર્મ થતો હોય, ત્યાં એ ધર્મ પ્રકાશતો નથી. એટલે એ યજ્ઞ સિવાય બીજે પણ અધર્મ જ્યાં ચાલતું હોય ત્યાં એ પ્રકાશ થતો નથી, એટલે દર્શન દેતો નથી.
બીજો અંશ તો વરામાં નથી. યજ્ઞ સિવાય બીજો અંશ વરામાં નથી, કારણ કે તેમનો દેહ યજ્ઞ સ્વરૂપ જ છે. એટલે વરા ભગવાન પોતે કેવા છે? તો યજ્ઞ સ્વરૂપ જ છે, અને યજ્ઞ સ્વરૂપ હોવાના લીધે એમનામાં બીજો કોઈ પણ અંશ એમનામાં નથી. એમ એ પ્રમાણે દુષ્ટોએ વરારૂપ જાણવા યોગ્ય નથી એમ કહીને ઉત્તરાર્થથી આરંભી તે વેદરૂપ હોવાનું સિદ્ધ કરે છે. એટલે આ વરા પ્રભુ યજ્ઞ સ્વરૂપ છે, અને યજ્ઞ સ્વરૂપ હોવાના કારણે દુષ્ટો તો એમને જાણી જ ન શકે, અને દુષ્ટોને જાણવા યોગ્ય પણ નથી. એટલે હવે અહીંયાથી આ જે ઉત્તરાર્થથી છંદાસી અસ્ય ત્વચી એનાથી શું કહી રહ્યા છે કે ઉત્તરાર્થથી આરંભી તે વેદરૂપ હોવાનું સિદ્ધ કરે છે. એટલે આ જે વરારૂપ છે એ વેદરૂપ જ છે એવું સિદ્ધ કરે છે. ગાયત્રી વગેરે 7 છંદો અથવા અનંત તે છંદો દેહની અંદર અને બહાર રહેલી ત્વચામાં છે. એટલે ગાયત્રીના જે બી છંદો છે તો એમના દેહમાં જ છે, અંદર અને બહાર બંને જગ્યાએ સમાય રહેલા છે. આથી તે દેહમાં સર્વ વેદો રહેલું હોવાનું કહ્યું, અથવા અર્થરૂપ વેદો રહેલા હોવાનું કહ્યું. એમાં પહેલી ફૂટનોટ કે અર્થરૂપ એટલે ગાયત્રી વગેરેના અભિમાન વાળા દેવ. એટલે આજે ગાયત્રી જેવા છંદો છે તો એ દેહની અંદર અને બહાર બંને અંદરની ત્વચા અને બહારની ત્વચા બંનેમાં રહેલા છે. આથી એ બધા જ વેદો મતલબ આમના સ્વરૂપમાં સમાયેલા છે, અંદર અને બહાર બંને. એટલે તે અર્થરૂપ છે. એટલે અર્થરૂપ એટલે કે એની અંદર એ દેવના અભિમાન વાળા એમનામાં સમાવેશ થયેલો છે. વેદો રહેલા હોવાનું કહ્યું. છંદોનો પણ ઉપયોગ હોવાથી તેવો અર્થ કરવામાં આવે ત્યારે યજ્ઞ સ્વરૂપપણું જ કહેલું છે. હવે એમાં બીજી છે ઉપયોગ હોવાથી, એટલે છંદો મારો રથ છે. શ્રુતિમાં છંદોને સાક્ષાત ઉપયોગ કહેલો છે. એટલે આ જે યજ્ઞરૂપ છે, અને યજ્ઞમાં છંદો આવતા જ હોય છે, એટલે જ એમને રથરૂપ જ કીધા, એમ કે છંદો મારા રથરૂપ છે, એનાથી જ એમ કે ચાલી રહે છે. એમ દેહમાં સર્વ વેદો રહેલા હોવા, અર્થરૂપ વેદો હોવાનું છંદોમાં પણ ઉપયોગ હોવાથી, એટલે આ જે વેદો છે એમાં આ છંદોનું ઉપયોગિતા વધારે છે, અને એટલે જ એને અમારા રથ એટલે રથ છે એવું કહે છે. ત્યારે યજ્ઞ સ્વરૂપ પણ જ કહેલું છે. એટલે એ પણ બધા યજ્ઞ સ્વરૂપ જ છે. જે છંદો છે પણ વેદો એ બધા યજ્ઞ સ્વરૂપ જ છે. 3 વેદો તો ઉત્પત્તિના સંબંધથી તે દેહ સાથે સંબંધ વાળા છે. એટલે 3 વેદો એટલે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ જયારે ઉત્પત્તિ થઈ ત્યારે જ એમની સાથે જ એના સંબંધથી જ રહેલા છે. દેહ સાથે શરૂઆતથી જ એમના સંબંધ વાળા છે. એટલા રૂવાડામાં કુશ છે, કારણ કે પુરુષના અવયવોથી યજ્ઞોના પદાર્થો ઉત્પન્ન કરેલા છે. હવે પુરુષના એટલે ભગવાનના, રૂવાડામાં કુશ છે કારણ કે ભગવાનના અવયવથી જે યજ્ઞના પદાર્થો ઉત્પન્ન કરેલા છે તેમને તે યજ્ઞના અધિષ્ઠાતા દેહ વરામાં મૂકવામાં આવે ત્યારે તે દેવતાના સંબંધ વાળા થાય છે. એટલે આ જે ભગવાનના અવયવમાં આ સમાયેલા છે, યજ્ઞોના પદાર્થો ઉત્પન્ન કરેલા છે, અને તે એ વરા પ્રભુ એનામાં મૂકવામાં આવ્યા એટલે એ દેવતાના સંબંધ વાળા થયા. વળી રૂવાડા કુશ ઉત્પન્ન કરનારા કહેવા જોઈએ. એટલે આ રૂવાડા છે તો એ પણ આ ઉત્પન્ન કરનારા છે. શું ઉત્પન્ન કરનારા છે? કુશ. તેથી કુશના અધિષ્ઠાતા રૂવાડાને ધૂણવાથી પડેલા હોય તે કુશ અને કાશ રૂપ બહિર્ષ છે. નયનમાં હવે આ જે બધા આ આધિદેવિક છે એટલે એમના જે બધા અંગોનું અહીંયા ગાડી વર્ણન કરેલું છે કે આ નયન અને આ એ અહીંયા હવે બતાવે છે કે નયનમાં ઘી છે, અને ઘી આધ્યાત્મિક રૂપ છે. નયન આધિદેવિક રૂપ છે. તેથી જ ઘી નયનથી ધારણ કરવામાં આવે છે. એટલે આધ્યાત્મિક અને આધિદેવિક રૂપ છે એટલે ઘી પણ કે છે નયન, ઘી ને નયનથી ધારણ કરવામાં આવે છે. નયનનું સત્યપણું અને ઘીનું પ્રજાપતિપણું.
તત્વ જાણનારા છે. હવે તત્વ જાણનારા છે એમાં પેલું કીધું તત્વ જાણનારા એટલે અધિદૈવિકપણું જાણનારા છે. એટલે આ ઘી નયને શું બતાવે છે? સત્યપણું. અને ઘી જે પ્રજાપતિપણું બતાવે છે એ બધું શું છે? અધિદૈવિકપણું જણાવનારા છે. તું અને વળી શબ્દ બીજા મતને ખોટો ઠરાવે છે. વસંતાનું ઘી હતું, ખરેખર રસ સહિત વસંતને આપ્યું. એ શ્રુતિ પ્રમાણે વસંત વગેરેને ઘી વગેરેના રૂપ તો વરદાનથી પ્રાપ્ત થયેલા છે, તે અહીં ઉપયોગી નથી. અંગી શું? ચરણોમાં ચાતુર્હોત્રમ 4 હોતાઓનો સમૂહ છે. એટલે જે અહીંયા વસંત સાથેની જે સરખામણી કરી છે, એમ તો વસંત એ ઋતુઓનો રાજા છે અને એને વરદાન પ્રાપ્ત થયું છે, પણ એ બધું આગળ વધારે કઈ નથી સમજાય, આટલું જ સમજાયું. એટલે એ સમજવું પડશે. અહીંયા કીધું ને કે ઘી નયનથી ધારણ કરવામાં આવે, આદિદેવિક રૂપ છે અને ઘી નયનથી ધારણ કરવામાં આવે. પ્રભુના નેત્રે અધિદૈવિક છે એવું છે. બધું બરાબર ન સમજાતું. અહીંયા સંપન્ન થયું શ્લોક. આરંભથી જે વિષય હોય તે જોઈ લો. જે ઉત્થાનિકામાં પહેલા જરા પૂછ્યું, અહીંયા જે કહ્યું ને કે પુરુષોત્તમપણું, વેદ અને યજ્ઞરૂપપણું અને પોતાના સ્વામી, આ 3 ગયા શ્લોકમાં બતાવ્યા. તો એને અજીત, હા, એને આપણે જે આ અજીત પદ છે તે, પછી આ યજ્ઞ ભાવન ત્રયમ તમ સ્વામ એ, અને આપણે સ્વામીથી આ ઋષિઓના સ્વામી એટલે કારણ વિગ્રહાય, એવી રીતે સ્વામી સમજાય. કરો સમાધાન. જે વરા ભગવાન પોતે સ્વામીની રીતે નહીં આવી શકે છે. જેમાં બધાનું કરી લો ને. પુરુષોત્તમ એટલી વાત અહીંયા કઈ છે, કયા કયા શબ્દથી આવી રહ્યું છે એ 4 ને જોડીને એને બતાવી દો. મને સમજાય છે કે શું કે છે. 4 શબ્દથી આવી રહ્યું છે. એટલે પુરુષોત્તમપણું, એક વેદ અને યજ્ઞરૂપપણું. આજે વેદનું તો યજ્ઞરૂપપણું કીધું, અને પોતાના સ્વામી હોવાપણું જણાવીને નીચેના શ્લોકથી તે સિદ્ધ કરે છે. એટલે ઉપરમાં આપણને આ બધું બતાવી દીધું ને, જે સ્વામી હોવાપણું, પછી પુરુષોત્તમપણું અને વેદને યજ્ઞરૂપપણું. હવે એને સિદ્ધ કરતા તે ન જાણનારને નિંદાઓ કરે છે. એટલે જે આ છે ને, બીજું શું કહે સમજાયું નહીં મને. એટલે અજીત પદ છે એ પુરુષોત્તમપણું સૂચિત કરતું હોય એવું પ્રાથમિક રૂપથી લાગે છે. કોઈ પણ સમયે કોઈએ પણ જીતેલા નથી, એમનો સદા જય થાવ. તો યસ્માક્ષરમાંથી તો હમ, તો જ એવું બને ને, તો એ પુરુષોત્તમ રૂપતા છે. પછી વેદપણું અને યજ્ઞપણું, તો ત્રયિમ તનુમ સ્વામ પરિધુન્વતે, એમાં 3 વેદ છે એ આપના રોમસ્થાની છે. યજ્ઞ ભાવના એ યજ્ઞ રૂપપણું છે. તે સિવાય યદ્રોમ ગર્તેષુ નિરીલ્યુરુદ્ધરાહ, જેમના રોમ ગર્તમાં બધા અધ્વરો છે, યજ્ઞો છે, એ રીતે પણ યજ્ઞ રૂપપણું કહી શકો. અને કારણ વિગ્રહાય તે નમઃ, એ અહીંયા સ્વામી છે. કારણ વિગ્રહથી ઋષિઓના સ્વામી, કારણ કે ઋષિઓ સ્તુતિ કરી રહ્યા છે, એ રીતે સમજાય ને. આવી રીતે સમજવાનું.
અહીંયા તો સ્પષ્ટ કરેલો જ છે અર્થમાં મહાપ્રભુજી. ઋષિઓનો કારણ તો એની વાત નથી અત્યારે. ઋષિઓ તો પોતે જ કરી રહ્યા છે. એટલે સર્વ વેદો અને યજ્ઞોનું કારણ બનેલા, બંનેની ઉત્પત્તિ કરનારા છે દેહ જેમના, એ વાત કરે. હા, બીજું શું છે બોલો? આમાં પેલો પાછળનો પેરેગ્રાફ ઘી વાળું હતું ને, ઘી વાળો પેરેગ્રાફ. રૂવાડાને ધૂણવાથી પડેલા કુશ અને કાશ રૂપ બહિષ છે, ત્યાંથી નયનમાં ઘી છે, ઘી આધ્યાત્મિક છે. તેમાં શું વાંધો છે? તો એ જે આ વસંત ઋતુનું ને એ બધું સમજાયું ને, એમાં શું સ્પષ્ટતા કરવા માંગે છે એ નથી સમજાયું. જે એની આગળ મને આ નથી સમજાતું. કોઈ રૂવાડા કુશ ઉત્પન્ન કરનારા કહેવા જોઈએ. કુશના અધિષ્ઠાતા રૂવાડાને ધૂણાવાથી પડેલા હોય તે કુશ અને કાશ રૂપ બહિષ છે. પછી હા, એ નથી સમજાતું. છે પ્રણામ જઈએ. હા, ત્યાંથી છે. ઘી ક્યાં ગયું? 501 પેજ ઉપર છે. એના પછી ઘી આવે છે, એના પછી ઘી આવે છે. આગળના શ્લોકમાં પ્રશ્ન છે ને? ના, છે ઘીની પહેલા છે, ઉપરની બીજી લાઈન છે, ઉપરથી બીજી લાઈન. નયનમાં ઘી આજે કીધું એ નીલમબેને કીધું ને, કુશ અને કાશ રૂપ. પહેલા આ પ્રીતિબેન તમે તમારું કરી લો, પછી નીલમબેન તમારું કરી. હા, ઓકે છે. એની આગળ હતું ને એટલે એની કન્ટિન્યુટી. હા, એ જ મેં કીધું. ત્યાંથી જે પેરેગ્રાફ છે ને જે શરૂ થાય છે, કુશના અધિષ્ઠાતા, એમને નીલમબેને કીધું એ બરાબર છે. કુશના અધિષ્ઠાતા રૂવાડાને ધૂણાવવાથી પડેલ હોય તે કુશ અને કાશ રૂપ બહિષ છે. એમાં શું નથી સમજાયું? એ જ કે ને, ધૂણવાથી પડેલ કુશ અને કાશ રૂપ બહિષ છે. બહિષ નો મતલબ એ તો નામ છે બહિષ. પણ અહીંયા બહિષ શબ્દ કેમ વપરાયો? અરે એનું નામ છે બહિષ. જે મને એવું છે કે તે કુશના અધિષ્ઠાતા રૂવાડાને ધૂણાવવાથી પડેલા, એટલે છંદાંસી યસ્યત ત્વચિ બર્હિ રોમઃ. આમાં છંદો એ જેના ત્વચામાં છંદો છે અને રૂવાડામાં કુશ છે. તો છંદાંસી યસ્ય ત્વચિ, જેની ત્વચામાં છંદો છે, અને બર્હિ રોમ, એટલે રૂવાણા જેના બર્હિ છે, એટલે કે કુશ છે. એમાં ન સમજવાનું શું છે એમ પૂછું છું. રૂવાડાને ધૂણાવવાથી પડેલા હોય તે, એટલે ધૂવાડાને ધૂણાવે એટલે કુશ અને કાશ પડે છે એમ કહેવા માંગે છે. નહીં, એટલે પડે આપણને અહીંયા જે કુશ કે દર્ભ જેને આપણે કહીએ છીએ ઘાસ, એ યજ્ઞ વરાહના રોમ છે, રોમ સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે. એટલે જેટલા પણ યજ્ઞ આદિ કાર્ય થાય એમાં એનો ઉપયોગ થતો હોય છે. નીચે બિછાવવાનું,
પ્રોક્ષણ કરવું હોય તો હાથમાં એની પવિત્રી ફેરવાની હોય કે મસ્તકમાં એને રાખવાનું હોય કે અમારા તમારે હમણાં આવશે ગ્રહણ ત્યારે તમે બધા ચોટલીમાં લગાવશો, પાણી ઉપર રાખશો, વાસણ ઉપર રાખશો. તો એ બધા એ બધી યજ્ઞ વરાહ છે એના રોમસ્થાની છે. આ બધા યજ્ઞ પદાર્થો છે બતાવી રહ્યા છે ને. જી જી જી. ને બરહીશ આપે કીધું નામ છે, બરહીશ કોનું નામ છે? કુશને પણ બરહીશ કહી શકાય એવું કે છે, કહેવા માંગે. હા જી જી. હા, હવે આગળનું સમજાવી દેજે. પ્રણામ. આગળનું શું? નયનમાં ઘી છે, ઘિયા છે આજે. રૂવાડામાં કુશ છે અને નયનમાં ઘી છે. ઘી જે છે તે આજ્ય કહેવાય છે, એટલે દરેક યજ્ઞની અંદર એનો ઉપયોગ છે. તો હવે યજ્ઞ વરાહ જે છે એના અંદર જ આ યજ્ઞ અને યજ્ઞીય પદાર્થો ના દર્શન ઋષિઓને થઈ રહ્યા છે. તો જે નેત્રમાં સજલતા છે કે સ્નિગ્ધતા છે એમાં એમને ઘી દેખાઈ રહ્યું છે. ઘી આધ્યાત્મિક રૂપ છે, નયન આદિદૈવિક રૂપ છે. તો ભગવાનના નયન તો આદિદૈવિક કહેવાશે, તો ઘી એમાં આધ્યાત્મિક સ્થાને થઈ ગયું. પછી જે વસંત નું બતાવ્યું ને, ખરેખર રસ રહિત વસંત ને આપ્યું. રસ સહિત વસંતાનું ઘી હતું. બીજા મતને ખોટો ઠરાવે છે શું છે? અને આમાં જે ત્વંઘ્રીષુ ચાતુર્હોત્રમ એમાં જે તુપદ છે, તો છંદાંસી યસ્ય ત્વચિ બર્હિ રોમ સ્વાજ્યમ ત્રિષિત ત્વંઘ્રીષુ તુ અંઘ્રીષુ, એમાં જે તુપદ છે એ અન્ય મતનું વ્યાવર્તન કરવા માટે છે. તો મૂળમાં એનો અર્થ શું થયો કે તું એટલે અને વળી ચરણોમાં 4 હોતાનો સમૂહ છે. એટલે આજે બધા યજ્ઞરૂપ પ્રકટ થયા છે એમના ચરણમાં 4 હોતાઓ બેઠા છે. વસંત આનું ઘી હતું, ખરેખર રસરહિત વસંતને આપ્યું એ શ્રુતિ પ્રમાણે વસંત વગેરેને ઘી વગેરેના રૂપ તો વરદાનથી પ્રાપ્ત થયેલા છે. એટલે કોઈને એમ યાદ આવે કે આ બધી શ્રુતિઓ છે એમાં વસંતો અસ્યાસી રાજ્યમ ગ્રીષ્મ ઇત્મ શરદ ધવિ એ પુરુષ સૂક્તમાં આવે છે કે ત્યાં વસંતને આજ્ય કહ્યું છે. તો અહીંયા યજ્ઞ વરાહ છે એના નેત્રોમાં આ આજ્ય છે ઘી સ્થાની, એવું કેમ કહી રહ્યા છે? તો એની વ્યવસ્થા બતાવી છે કે વરદાનથી પ્રાપ્ત થયેલું એ સ્થાન છે. બાકી અન્યથા તો અહીંયા કહ્યું તે પ્રમાણે નયનમાં ઘી છે એમ સમજવાનું. અહીંયા કહ્યું ને નયનનું સત્યપણું, એ તો અધિદૈવિક હોવાથી કહી દીધું સત્યપણું, અને ઘીનું પ્રજાપતિપણું. તો પ્રજાપતિપણું થી બ્રહ્માજી લેવા ને આદિદૈવિક બતાવ્યું ને, તત્વ જાણનારા એટલે આદિદૈવિક પણ જણાવનારા, તત્વ જણાવનારા છે. ઘીનું પણ અધિદૈવિક પણ જ જાણ્યું નહીં, નયનનું સત્યપણું અને ઘીનું પ્રજાપતિપણું તત્વ જણાવનારા છે. એટલે અહીંયા એમ સત્યતા અને પ્રજાપતિત્વ, સત્યત્વ અને પ્રજાપતિત્વ આ 2 તત્વો છે એમ એનો તાત્પર્ય છે. તત્વ જણાવનારાનો મતલબ આદિદૈવિકપણું, કોઈ વસ્તુનું આદિદૈવિક હોવું, આધ્યાત્મિક હોવું કે આદિભૌતિક હોવું, આ એનું તત્વ થયું ને, એનું સ્વરૂપ એમ.
તો અહીંયા એમ કેમ અહીંયા જે કહ્યું છે એ એનું તત્વ બતાવવા માટે છે. આ નયન છે તો આ ઘી છે. જી જી સરસ સમજાયું. હા સરસ સમજાયું. તમે તો ઊંધું કહી દંડવત પ્રણામ જે પણ નયન નું સત્યપણું અને ઘી નું પ્રજાપતિપણું એનું આધિદેવિક કેવી રીતે લઈ શકાય? તો શું લેવું જોઈએ તમે બતાવો, એવું કરીએ. મને નથી સમજાતું એટલે જે મેં કહ્યું કે એમાં આધિદેવિકતા ને કેવી રીતે, તત્વનું કીધું તમે પણ તત્વને અહીંયા કઈ રીતે લેવું હજી નથી મને ક્યાંય ખ્યાલ આવતો. એટલે યજ્ઞ ભગવાન જે છે એ આદિદૈવિક સ્વરૂપ છે કે નહીં? જી જી. એમાંથી જે નેત્રમાં જલ જે છે એ તો અંગ નથી ગણાતું, સ્રાવ છે એક જાતનો અથવા તો ધાતુ છે. એને અહીંયા ઘી તરીકે ઋષિઓ જોઈ રહ્યા છે. તો અંગ સ્થાનની જે કંઈ પણ હોય એને આદિદૈવિક કહી શકાય, અને એમાંથી જે બહાર આવી રહ્યું છે એની આધ્યાત્મિક કહેવાય. આદિભૌતિકનો તો પ્રસંગ અહીંયા છે નહીં. તો આ આદિદૈવિક તત્વ છે, આ આધ્યાત્મિક તત્વ છે, એમ અહીંયા એની તત્વરૂપથી જણાવી રહ્યા છે. જી 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 હવે સમજાય. પ્રણામ જે હજુ એક સુબોધિનીજીનો જ્યાંથી આરંભ થયો ને આ શ્લોકનો, આ આપનો દેહ એટલે યજ્ઞવાળાનો દેહ ખરેખર પાપી અંતઃકરણ વાળાઓએ એટલે જેઓના શરીરો પાપના સંસ્કાર વાળી ભૂમિના અવયવના બનેલા છે તેઓએ દર્શન કરવા યોગ્ય નથી. અને એના માટે ઉદાહરણ આપ્યું કે જેમ ઘુવડ સૂર્યના દર્શન કરવા યોગ્ય નથી. આ જ આટલો વિષય થોડો. અને પછી એની સાથે એના માટે આપના જ્ઞાન ભજન, આપના એટલે યજ્ઞવાળાના જ્ઞાન અને ભજન દૂર રહ્યા. તો એ તો આ વિષય સમજાય તો ક્લિયર થશે. પણ આ 3 લીટી જરાક એકદમ સારી. હા કરો સમજ. હા જે એમ કે છે કે આ જે પાપની સંસ્કાર વાળી ભૂમિના અવયવો છે એટલે અત્યારે આપણને અવયવનું જ વર્ણન ચાલી રહ્યું છે. તેમાં આ પાપની ભૂમિ વાળા સંસ્કારના અવયવની વાતમાં એ બતાવી રહ્યા છે કે જેનો પાપી અંતઃકરણ વાળો એટલે આસુરી દેવ વાળા જેઓના શરીરો છે, તો એ અત્યારે કઈ પણ કરે એટલે જેમ ઘુવડ સૂર્યનું સ્વરૂપ જોવા યોગ્ય નથી તેવી જ રીતે આ લોકો પણ એમ કે આવું જ્ઞાન ભજન અને એને લાયક નથી એમ કે. એટલે આવા આ પાપીઓ છે તો તે આવા સત્કાર્યો કરવા માટે એ પોતે યોગ્ય નથી અને એમના માટે એટલે જ એમ કે પાપી સંસ્કાર વાળા કહેતા છે એમને. તો એ આ ભૂમિના અવયવોની વાત તાપી છે ને એટલે એમ કે આ પાપના સંસ્કાર વાળી ભૂમિના અવયવોનું કીધું. એ લોકો પણ એ કેવા હોય છે તો કીધું ને કે એમાં આ અંતઃકરણ પાપી અંતઃકરણ વાળાઓના શરીરો પાપના સંસ્કાર વાળી ભૂમિના અવયવોના બનેલા છે. એટલે એ લોકો કોઈ સારું કાર્ય કરી જ નહીં શકે અને આવી ભક્તિને બધું એનાથી દૂર જ હશે એમ. અને પ્રભુને દર્શન કરવા માટે એ યોગ્ય જ નથી એમ. ના સ્પષ્ટ થયું તો જજે સ્પષ્ટ કરી દો. ના તમે ખૂબ મહેનત કરી, તમને દાદ આપવી છે. પણ સમજાયું ના જજે મહેનત કરી તો બી. ના કરશે. આપણા બધાના દેહ પાર્થિવ છે. કોના દેહના નિર્માણમાં કયા પ્રકારના અવયવો સંગઠિત થશે એ એના પુણ્ય અને પાપ નિર્ધારિત કરે છે. તો જેમણે પાપ કર્મ કરેલા છે એમને જ્યારે જન્મ મળે છે ત્યારે પાપથી સંસ્કૃત થયેલો ભૂમિના અવયવો એના દેહનું નિર્માણ કરે છે.
તો એ દુષ્કૃતાત્મા છે. એવા દુષ્કૃતાત્મા છે એ લોકોને ભગવાનના દર્શન થઈ નથી શકતા, તો એમના ભજનની વાતો બહુ દૂર રહી. એટલે આ પાપના સંસ્કાર વાળી ભૂમિ એ આખો શબ્દ સમજી રહી હતી ને, એટલે ભૂમિ કેવી શબ્દ છે. તો ભૂમિ કેવી રીતે પાપના સંસ્કાર વાળી થાય? પણ એ જેણે તેણે જે પ્રકારના પાપ કર્મ કર્યા છે એનાથી એનો દેહ સંસ્કૃત થયો છે, એવી રીતે વાંચો તો જ ખબર પડશે. એમ લખ્યું છે કે આ આપનો દેહ ખરેખર પાપી અંતઃકરણ વાળો હોય, એટલે જેઓના શરીરો, બસ આટલું જ વાંચવાનું છે. હા, જેઓના શરીરો પાપના સંસ્કાર વાળી ભૂમિના અવયવોના બનેલા છે. બસ. હા, એટલે એના કર્મના આધારે એને પછી એ પ્રકારનો દેહ પ્રાપ્ત થાય છે. એ રીતે પાપી અંતઃકરણ. જેના દેહો, અંતઃકરણને હમણાં છોડી દો, કેવલ જેમના દેહ પાપના સંસ્કાર વાળી ભૂમિ. કહ્યું એનાથી તો એવું સમજાયું કે એને પાપના સંસ્કાર વાળી ભૂમિના અવયવ એટલા શબ્દને કેવી રીતે? જેમના દેહ, ત્યાંથી એ વિષય શરૂ થાય છે. જેઓના શરીરો પાપના સંસ્કાર વાળી ભૂમિના અવયવોના બનેલા છે, એટલે એમના શરીરો જેવા બનેલા છે. જેમના શરીરો પાપના સંસ્કાર વાળી ભૂમિના અવયવોના, એટલે જે આપણે કહીએ છીએ કે પાપ પુણ્ય કરેલા હોય, કર્મ જેવા કરેલા હોય, એ રીતનો દેહ એને પ્રાપ્ત થાય છે. તો એ રીતના એ પૃથ્વી વગેરે, એ શરીર એનું બન્યું તો પૃથ્વી વગેરે પંચમહાભૂતથી જે બન્યું છે, એવું પાર્થિવ શરીર એને એવું પાપયુક્ત પ્રાપ્ત કરાવે છે. એવું છે બરાબર? એટલે જે પંચતત્વની શુદ્ધિનું ને આખી બધી રામાયણ શરૂઆતમાં આવી હતી, એક એક તત્વ શુદ્ધ કર્યા અને પછી મુક્તિ થઈ શકે એમ. એ તો ગયા શ્લોકમાં આવી. હા, એટલે અગર પાપીઓને ભગવાનના આવા સ્વરૂપના દર્શન નથી થતા તો એનાથી કર્મને શું હાનિ છે? માર્ગને હાનિ નથી. એટલે ભુવડ જો સૂર્યને ન જોઈ શકે તો એમાં સૂર્યને શું હાનિ? કર્મ માર્ગને હાનિ નથી, એવું. સારું.